સેવા મારા શ્રી વલ્લભ અને શ્રી ગુસાઈજી જ આજે પણ કરે છે. અને જે શ્રી ગુસાઈજીને સોંપીને પ્રભુને ગયા હતા, ને જો તો ખરા એ ઉત્સવના દિવસે સ્વયં શ્રી ગુસાઈજીએ વજભક્તોને બોલાવીને ત્યાં યુરોપની અંદર નંદ મહોત્સવ કર્યો અને એનો અનુભવ ત્યાં કરાવ્યો કે આજે પણ જ્યાં જ્યાં વૈષ્ણવને ઘરમાં ઠાકોરજી બિરાજે છે ત્યાં ત્યાં ઉત્સવ, ત્યાં ત્યાં ટહેલ, ત્યાં ત્યાં સેવા શ્રી ગુસાઈજી કરે છે. અને એટલા માટે તો અહીંયા કહ્યું હરિરાયજીએ કે શ્રી વલ્લભ રાજકુમાર બિનુ મિથ્યા સબ સંસાર, ચડી કાગજ કી નાવ પે કહો કો ઉતર્યો પાર. આપણું શું સામર્થ કે આપણે આપણા સામર્થ્ય પ્રભુને રીઝવી શકીએ. શ્રી ગુસાઈજીના ચરણોમાં જ્યારે જઈએ તો એની આડીથી પ્રભુ આપણને જાણે છે, એની કાનીથી પ્રભુ આપણા ઉપર કૃપા કરે છે. એ વાત આપણને 20મી સાખીના અંદર દર્શન કરાવી અને આગળ 21મી સાખીમાં વર્ણન કરતા કહે છે, कलयुग में सब धर्म के द्वारे रोके आए. कलयुग में सब धर्म के द्वारे रोके आए. वल्लभ खिड़की प्रेम वल्लभ खिड़की प्रेम की, निकस जाए सोई जाए श्री वल्लभ, निकस जाए सोई जाए. जय हो. બધા એક સાથે. कलयुग में सब धर्म के आगे पर एक बार, कलयुग में सब धर्म के वल्लभ खिड़की प्रेम, वल्लभ खिड़की प्रेम की, सोई जाए श्री वल्लभ, निकस जाए सोई जाए श्री वल्लभ, निकस जाए सोई जाए श्री वल्लभ, निकस जाए सोई जाए. 21મા સાખીના અંદર અહીંયા હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે અને કહી રહ્યા છે કે કલયુગ में सब धर्म के द्वारे रोके आए. कलयुग में सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की, निकस जाए सोई जाए. અહીંયા હરિરાય મહાપ્રભુજી કહે છે કે આ કલિકાલના અંદર પ્રભુની પ્રાપ્તિ માટે આપણે જવું હોય તો ક્યાંક જવું હોય તો કોઈક માર્ગ લેવો પડે કે ન લેવો પડે? હા કે ના તો પાડો. ગમે ત્યાં તમારે જવું હોય તો પહેલા ત્યાં પહોંચવાનો રસ્તો ગોતવો પડે કે ના ગોતવો પડે? હા કે ના તો પાડો. બહુ સરસ. તો એમ આપણે પ્રભુ પાસે જવાના રસ્તા ગોતીએ તો આપણને યોગ માર્ગ પણ મળે, જ્ઞાન માર્ગ પણ મળે, કર્મ માર્ગ પણ મળે, ભક્તિ માર્ગ પણ મળે. આ બધા રસ્તાઓ મળે, આ બધા માર્ગ મળે. પણ હરિરાય મહાપ્રભુજી કહે છે કે કલિકાલના અંદર આ જેટલા પણ પ્રભુની પાસે જવાના રસ્તાઓ છે ને એમની દશા કેવી છે? એ બધા જર્જરિત થયેલા પુલ જેવા છે. તૂટે ફૂટેલું પુલ હોય, જો તમારે એક પર્વત ઉપરથી બીજા પર્વત પર જવાનું હોય અને ત્યાં તૂટેલો ફૂટેલો લાકડીનો પુલ હોય તો તમે એકવાર તો પગ મૂકવાનો સાહસ કદાચ કરશો પણ ખરા? કહ્યું કે ન કહ્યું? એકવાર પગ મૂકવાનો સાહસ કરશો પણ ખરા, પણ જ્યાં એક પગલું આગળ ગયા ત્યાં બે લાકડા તૂટીને નીચે પડ્યા તો ત્રીજું પગલું ક્યાં લેશો?
બહુ સરસ, સીધો રિવર્સ ગેર. તો આપણે એક ડગલું આગળ ગયા, 2 ડગલું આગળ ગયા, પણ જ્યાં પેલું પુલ હલવા લાગ્યું અને તૂટવા લાગ્યું તો આપણે આગળ જવાનું સાહસ નહીં કરીએ, આપણે પાછા આવી જઈશું. તો હરિરાય મહાપ્રભુજી કહે છે કે આ કલિકાલમાં પ્રભુ સુધી પહોંચાડવા માટેના જેટલા પણ માર્ગો છે એમની દશા છે કેવી? બોલે પુલ છે, રસ્તો છે એવું લાગે છે તો ખરા, પણ એમની દશા કેવી છે? પેલા જર્જરિત બ્રિજ જેવી. શ્રી મહાપ્રભુજી કહે છે ને કે સર્વ માર્ગે સુનષ્ટેશુ કલૌ ચ ખલધર્મણી. અને એ જ વાત અહીંયા હરિરાય મહાપ્રભુજી કહે છે કે પ્રભુ પાસેના પહોંચવા માટેના માર્ગ છે એવું દેખાય છે તો ખરા, પણ બધાના પાયા હલી ગયા છે. અને પાયા હલેલા હોય એવા રસ્તા પર ચાલીને પાર જવાનું સાહસ તમે કરશો? હા, દાહોદના વૈષ્ણવ તો બહુ સમજદાર છે, ના કરે. આપણે રસ્તો ચાલીને પાર જવાનો પ્રયત્ન નહીં કરીએ, કારણ કે જુઓ, જ્યારે જ્યારે પણ ધર્મ હોય ને તો ધર્મના 6 અંગો હોય. કેટલા? કાલ, દેશ, દ્રવ્ય, કર્તા, કર્મ, મંત્ર ઇત્યાદિ. અને આ 6 અંગો કલિકાલમાં નષ્ટ જેવા થઈ ગયા છે. અને નષ્ટ જેવા થઈ ગયા હોવાને કારણે રસ્તો છે એવું દેખાય છે તો ખરા, પણ પાર ઉતારવાનું સામર્થ્ય એમનામાં પણ રહ્યું નથી. કારણ કે કોઈ પણ ધર્મનું કાર્ય પહેલા કરવું હોય ને તો સૌથી પહેલા અનુકૂળ આપણને શું જોઈએ? બોલે કાળ. શું જોઈએ? કાળ એટલે અનુકૂળ સમય. અને અનુકૂળ કાળ હોય તો તમે ભગવદ નામ લઈ શકો. અને જો આ કાલ કયો છે? બોલે કલિકાલ. અને કલિકાલ એટલે શું? તમે ગમે તેટલો સારો વિચાર કરો કે મારે પ્રભુનું નામ લેવું છે, મારે સત્સંગ કરવું છે, મારે સેવા કરવી છે, પણ આ કાલ એવો માહોલ બનાવી દેશે કે તમારી ઈચ્છા છે, તમારું મન છે, તો પણ પ્રભુનું નામ લેવાશે. ઘણી વાર કહું ને, તમે ટીવી જોતા હો અને મેચ જોતા હો, 4 કલાક ટીવીની સામે બેઠા તો તમને કોઈ ડિસ્ટર્બ કરવાવાળું નહીં, કોઈ હેરાન કરવાવાળું નહીં. ને જ્યાં તમે વિચાર કર્યો કે 4 કલાક ટીવી જોયું છે તો હવે એક માળા પ્રભુના નામની ફેરી લઉં, અને જ્યાં હાથમાં માળા લીધી ત્યાં સૂતેલા બાળકો જાગશે, ત્યાં એ જ ટાઈમે કોઈ મળવા માટે આવી જશે, એ જ વખતે કોઈ જરૂરી ફોન આવશે. તમે ચાહો છો કે પ્રભુનું નામ લો, તમે પ્રયત્ન કરો છો કે પ્રભુનું નામ લો, પણ એવો માહોલ બની જાય છે કે ચાહીને પણ પ્રભુનું નામ લઈ શકતા. બોલે કેમ? કારણ કે કાળ અનુકૂળ નથી. એના પછી દેશ, જે ભૂમિમાં આપણે હોઈએ એ ભૂમિ પણ દોષરૂપ હોવાને કારણે એ અનુકૂળ નહીં. જે દ્રવ્યનો ઉપયોગ આપણે કરતા હોઈએ ને એ પણ અનુકૂળ નથી. કરતા અનુકૂળ નહીં, મંત્ર કર્મ અનુકૂળ નહીં. અને એટલા માટે આ બધા પાયા હલેલા હોવાને કારણે જ્યારે જ્યારે પણ આપણે પ્રભુની પ્રાપ્તિના માર્ગમાં જઈએ છીએ અને એવી વિચલિતતા થાય છે કે પાછા આવી જવું પડે છે. અને માટે અહીંયા કહે કલયુગ મેં સબ ધર્મ કે દ્વારે રોકે આય. આ કલિકાલની અંદર કલિકાલનો લક્ષણ શું છે? બોલે દંભ. એક બાર અકબરે બીરબલને પૂછ્યું કે બીરબલ, તને લાગતું નથી કે બહુ ધર્મ વધી રહ્યો છે? બીરબલ કહે છે કે આપને એવું લાગતું શેના ઉપરથી લાગે છે? બોલે પેલો એટલું પ્રભુનું નામ લે છે, બોલે એટલું કરે છે, આમ કરે છે. ત્યારે બીરબલ કે મને તો લાગે છે કે એક કર્યું તો આપણે કરી, દેખાદેખી વધી રહી. બોલે અચ્છા, દંભ કેવી રીતે વધી રહ્યો છે? બીરબલ કહે આપને હું બતાવીશ. અને બીરબલે શું કર્યું? જંગલમાં ગયો અને એના બહુ જૂના બૂટ હતા કે ચપ્પલ હતા એ લઈને બીરબલ ગયો. ત્યાં જંગલમાં એક ખાડો ખોદ્યો, એમાં પોતાના ચપ્પલ દાટી દીધા અને ઉપર ફૂલ વૂલ મૂકી. અને પછી 4 લોકો ગામના આવતા હતા ને ત્યાં હાથ જોડીને કહ્યું, અરે મેં કાલે માનતા માંગી અને મારી માનતા પૂરી થઈ ગઈ. આ તો ખરેખર બહુ ચમત્કારી સ્થાન છે. એમ કરીને 2 ફૂલ નીચા મૂક્યા અને 4 લોકો ગામના જોઈ ગયા કે બીરબલ જેવા માણસો અહીંયા આવે છે તો જરૂર આ સ્થાનમાં બહુ સત્વ હશે. બીજા દિવસે બીજા 25ને લઈને આવ્યો, ત્રીજા દિવસે 100 આવ્યા, ચોથા દિવસે 500 આવ્યા. અને કહેતા કહેતા 8મા દિવસે તો આજુબાજુના ગામથી પેકેટ ટ્યુરો ચાલુ, વંદન કરવા આવું છે. બીરબલ કે ચાલો.
અને જ્યાં બિરબલ એમને લઈને ગયો અને જ્યાં એ સ્થાન પર આવ્યા, અકબર પણ ગળગળો થઈ ગયો, નીચે બેઠો, હાથ જોડ્યા, અને જ્યાં ફૂલ ચડાવવા જાય ત્યાં બિરબલે આવીને જોરથી ત્યાં લાત મારી. અને અકબર ઊભો થઈ ગયો કે આ શું કરો છો? લોકો દૂર દૂરથી આવીને પગે લાગે છે ને તું અહીંયા લાત મારે છે. ત્યારે બિરબલ કહે કે જરા ખાડો ખોદો. અને જ્યારે અકબરે ખાડા ખોદ્યા ને તો અંદરથી 2 ચપ્પલ નીકળ્યા. ત્યારે અકબર કહે કે આ ચપ્પલ કોઈ મહાત્માના લાગે છે. બોલે મહાત્માના નહીં, આ મારા છે અને બહુ જૂના છે. તો અહીંયા આવીને તમે પગે કેમ લાગ્યા? અહીંયા આવીને તમે પગે લાગ્યા. બોલે શું છે? બોલે આ જગતમાં આવું જ ચાલે છે. અને જો ધર્મ આપણે કહીએ છીએ પણ સમજણ ન હોય અને આત્મસાત કર્યો ન હોય તો આપણે જે પણ કરીએ છીએ એનું ફળ આપણને મળે ન મળે. અને એટલા માટે અહીંયા કહ્યું કે કલયુગ મેં સબ ધર્મ કે દ્વારે રોકે આય, શ્રી વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય સોઈ જાય. તો આપણને લાગે જ્યાં પ્રભુની પ્રાપ્તિ માટેના બધા માર્ગો નષ્ટ થઈ ગયા હોય તો આપણો પુષ્ટિ એ પણ માર્ગ છે. તો એની અવસ્થા શું છે? જ્યારે મહાપ્રભુજી કહે છે કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ, અને જ્યાં બધા માર્ગોની વાત થાય તો એમાં પુષ્ટિ માર્ગનું સ્થાન ક્યાં? ત્યારે શ્રી મહાપ્રભુજી કહે છે કે જેટલા પણ માર્ગો છે ને એ એવા છે કે જેમાં ચાલીને આપણને પ્રભુ મળે, પણ આ પુષ્ટિ માર્ગ એવો છે જેમાં જીવે ચાલવાનું નહીં. પુષ્ટિ માર્ગ તો એ માર્ગ છે કે જેમાં ચાલીને સ્વયં ભગવાન ભક્તના ઘરે આવીને વિરાજમાન થાય છે. આપણે ચાલીને જવું હોય તો બધી દુવિધાઓ છે, પણ એણે ચાલીને આવવું હોય તો એમાં પછી કોઈ દુવિધા હોતી નથી. અને એટલા માટે હરિરાયજી કહે છે કે કલયુગ મેં સબ ધર્મ કે દ્વારે રોકે આય. જો આપણી અવસ્થા કેવી છે, એક મોટો હોલ હોય, બરાબર? હવે હોલમાંથી બહાર નીકળવા માટેના ઘણા બધા રસ્તાઓ છે, અને જે રસ્તેથી આપણે નીકળવાનો પ્રયત્ન કરીએ ને એ રસ્તે પેલો કલયુગ ઊભો છે રસ્તો રોકીને. કલયુગ મેં સબ ધર્મ કે દ્વારે રોકે આય. કલયુગ દરેક દ્વાર ઉપર રસ્તો રોકીને ઊભો છે. આપણે જ્યાં નીકળવા જઈએ ત્યાં કલયુગ રસ્તો રોકે, જ્યાં નીકળવા જઈએ ત્યાં રસ્તો રોકે. પણ એ ભવનની અંદર ઉપર એક બારી છે. શું છે? એક બારી છે, અને બારીમાંથી પ્રકાશ આવી રહ્યો છે. અને બારી એ છે કે જેમાંથી બહારથી કોઈ અંદર પણ આવી શકે અને અંદરથી કોઈ બહાર જઈ શકે. અને બારી એ છે જે પ્રકાશ પણ આપે અને માર્ગ પણ આપે. તો કહેવાય આ પૂરા સંસારરૂપી ભવનમાં જ્યાં બધા દ્વાર ઉપર કલિકાલ પહેરો ભરી રહ્યો છે ત્યાં આ વલ્લભના નામની ખિડકી એવી છે કે જેને આ બારી મળી જાય તો એ હેમ ખેમ આ સંસારના ભવમાંથી બહાર નીકળી શકે એમ છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય સોય જાય. અને આ સંસારના બંધનમાં રહેલા જીવને છોડાવવા વાળી કોઈ હોય તો એ શ્રી વલ્લભની આ ખિડકી, વલ્લભનો આ માર્ગ છે. અને એટલે જો હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું કે શ્રી મહાપ્રભુજીએ આ જગતમાં આવીને ઉપદેશ કોને કરવાનો હતો? તો કહ્યું કે સંસારીઓને. કોને? બોલો તો ખરા. અને એટલા માટે મહાપ્રભુજીએ પોતે પણ ગ્રહસ્થ સ્વીકાર કર્યો કે નહીં? બોલે કેમ? જ્યાં સુધી બંધન જુઓ નહીં ત્યાં સુધી બંધનથી છૂટવાનો માર્ગ કોઈને કેવી રીતે બતાવી શકો? જે રસ્તે આપણે ચાલીને આગળ ગયા ન હોઈએ તો એ રસ્તેથી ચાલીને બીજાને માર્ગ બતાવાય કેવી રીતે? જો હું ઘણીવાર મારા પ્રવચનોમાં કહેતો હોઉં છું કે હેપી મેરેજ લાઈફ અને આવા બધા ટોપિક પર પ્રવચન અધિકતર એ જ કરતા હોય છે કે જેના લગ્ન થયા નથી હોતા. જેના લગ્ન થયેલા હોય એ જલ્દી આવા વિષયો પર જોખમ લેતા. બહુ સરસ. મને ખ્યાલ છે, હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું કે થોડા વર્ષો પહેલાં મને એક છોકરો મળ્યો હતો. મેં કહ્યું તમે શું કરો છો? એણે કહ્યું કે હું સેમિનાર્સ કરું છું. શેના ઉપર? બોલે હેપી પેરેન્ટિંગ ઉપર. મેં કહ્યું એમાં શું કરો છો? તો એમાં હું પેરેન્ટ્સને ટ્રેન કરું છું કે પોતાના બાળકોને કેવી રીતે આમ ટ્રેન કરી દેવા.
અને એમાં મારી પાસે 3 સૂત્રો છે અને હું 3 સૂત્રો પેરેન્ટ્સને શીખવાડું છું અને એના ઉપર અમલ કરે ને તો એના બાળકો એકદમ કંટ્રોલમાં આવી જાય. અને હું જગ્યા એના સેમિનાર કરું છું. મેં કીધું સરસ. મેં કીધું તમારે કેટલા બાળક? બોલે મારા લગ્ન થયા નથી. મેં કીધું જ્યારે થાય ત્યારે મળજો. 4-5 વર્ષ પછી મને એ ભાઈ પાછા મળ્યા. મેં કહ્યું કે કેમ તમારું કામ કેમ ચાલે છે? કે જે લાઈન ચેન્જ કરી દીધી. મેં કીધું કેમ? કે પહેલાં મારી પાસે 3 સૂત્રો હતા પણ કોઈ બાળક નહોતા, પણ હવે 2 બાળક છે અને કોઈ સૂત્રો કામ આવતા. તો આ જગતની અંદર આપણે કહીને જે રસ્તે આપણે ચાલ્યા ન હોય ત્યાં ચાલીને જવાનો માર્ગ બીજાને બતાવાય અને એની અસર પણ બીજા ઉપર ન થાય. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ ગ્રહસ્થ ધર્મ અપનાવ્યો, કારણ કે ઉપદેશ વૈરાગીઓને નહીં, ઉપદેશ ગ્રહસ્થીઓને કરવાનો છે. અને ગ્રહસ્થીઓને ઉપદેશ કરવાનો છે તો જે રસ્તે આપણે ચાલીને, જે રસ્તે આપણે રસ્તો કાઢીને પ્રભુ સુધી પહોંચીએ અને એ વસ્તુ મારે બીજાને કહેવાય. જે બંધન મેં જોયો નથી તો એ બંધનમાંથી છૂટવાનો રસ્તો હું બીજાને બતાવવા જાઉં તો એ મારો દંભ કહેવાય. અને એટલા માટે कलयुग में सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सोए जाए. અને આ કલિકાલના ભવનની અંદર, આ સંસારના ભવનની અંદર રહીને જેને આ શ્રી વલ્લભની ખિડકી મળી ગઈ છે, આ પુષ્ટિ માર્ગ રૂપી બારી મળી ગઈ છે, તો એ પુષ્ટિ માર્ગ રૂપી બારીથી પોતે આ સંસારમાંથી બહાર નીકળી શકે છે. પણ જે દ્વારને ગોતવા જાય છે એ દરેક દ્વારની બહાર તો કલિયુગ પહેરો ભરીને ઊભો છે, આપણને બહાર જવા નહીં દે. ક્યારે માર્ગમાંથી નીકળવા જઈશું અને ક્યારે ભટકીશું કહી ન શકાય. અને એટલે કહ્યું કે શ્રી વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય સોઈ જાય. એ વાત અહીંયા 21મા સાખીના અંદર કહી અને આગળ 22મા સાખીનું વર્ણન કરતા શ્રીહાજી કહી રહ્યા છે. જય હો. भगवद भगवदी एक है, तिन सोरा को ने. भगवद भगवदी एक है, तिन सोरा को ने. भव सागर के तरन भव सागर के तरन की नीकी नौका ए श्री वल्लभ, नीकी नौका जय हो. भगवद भगवरी एक है. આગળ ફરી વાર. भगवद भगवरी एक है, भव सागर के तरन सागर के तरन की नीकी नौका ए श्री वल्लभ, नीकी नौका श्री वल्लभ, नीकी नौका श्री वल्लभ, नीकी नौका श्री वल्लभ, नीकी नौका. 22મા સાખીના અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે અને કહે છે કે ભગવદ ભગવદીય એક હૈ, 300 રાખો नेह, भव सागर के तरन की नीकी नौका ए. જો અહીંયા હિરાય મહાપ્રભુજી કહે છે કે પ્રભુ અને પ્રભુના
એ બંનેમાં વધારે ભેદ હોતો નથી. જે પ્રભુ અને પ્રભુના યાની એવા ભગવદીજનો, એ બંનેમાં કોઈ ભેદ હોતો નથી. બોલે કેમ? એટલે આપણે ત્યાં ભગવદીઓ માટે એક શબ્દ છે. બોલે શું? બોલે તાદ્રશી. કયો શબ્દ છે? તા એટલે એમના, દ્રશી એટલે જેવા. એમના જેવા એટલે પ્રભુ જેવા. જેમ પ્રભુના અંદર 6 ધર્મો છે ને, એ 6 ધર્મો પ્રભુનું સ્મરણ કરતા કરતા, પ્રભુનું સેવન કરતા કરતા એ ભગવદીજનોના અંદર પણ પ્રગટવા લાગે છે. એ પ્રભુના 6 ધર્મો કયા? બોલે ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય. આ 6 ધર્મો જેની અંદર હોય એને કહેવાય ભગવાન. શું કહેવાય? જો ઘણી વાર પૂછતો હોઉં છું, જેની પાસે જ્ઞાન હોય એને શું કહેવાય? જ્ઞાનવાન. જેની પાસે ધન હોય એને શું કહેવાય? જેની પાસે બુદ્ધિ હોય એને શું કહેવાય? જેની પાસે બહુ બળ હોય એને શું કહેવાય? અને એ જ રીતે જેની પાસે ભગ હોય એને શું કહેવાય? ભગ કોને કહેવાય? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ધર્મોનો સમૂહ છે એને કહેવાય ભગ. અને આ 6 ધર્મો જેની અંદર હોય એને કહેવાય ભગવાન. તો જે 6 ધર્મો ભગવાનમાં છે એ જ 6 ધર્મો આપણા ભગવદીઓમાં પણ પ્રગટ થવા લાગે. બોલે વૈષ્ણવનો ઐશ્વર્ય ધર્મ ક્યારે? બોલે પોતાના ઘરમાં બિરાજતા ઠાકોરજીને ખૂબ વૈભવથી, ખૂબ જાહો જલાલીથી રાખે ત્યારે માનવું કે વૈષ્ણવનો ઐશ્વર્ય ધર્મ છે. વીર ધર્મ શું છે? જ્યારે પોતે ક્યાંક બહાર જાય ને તો પોતાના ઠાકોરજીને પણ પધરાવીને જ બહાર લઈને જાય ત્યારે માનવાનું કે એની અંદર વીર ધર્મ આવ્યો છે. યશ એટલે શું? પોતે તો પ્રભુની સેવા કરે પણ ઘરનો માહોલ એવો રાખે કે ઘરના લોકો સેવાથી ડરીને ભાગે નહીં, પણ એ લોકો પણ સેવામાં જોડાવા લાગે. એ કહેવાય આપણો યશ ધર્મ. જે ઘરમાં પ્રભુની સેવા કરતા કરતા આપણે એવો માહોલ કરી દઈએ કે ઘરવાળો રહી ન શકે તો પ્રભુ રહી શકતા હશે? હા, એટલા માટે ઘરના માહોલને એવો રાખીએ કે ઘરના લોકો બધા સેવામાં રસ લેવા લાગે તો એ આપણો યશ ધર્મ. આગળ કહ્યું કે પ્રભુની પ્રસન્નતા યાચે, પ્રભુની પ્રસન્નતા પામે એ શ્રી ધર્મ કહેવાય. આચાર વિચારનું જ્ઞાન એ જ્ઞાન ધર્મ. અને સંસારમાંથી મોહ હટાવી પ્રભુમાં આસક્તિ રાખે એ એનો વૈરાગ્ય ધર્મ. તો આ 6 ધર્મો જે ભગવાનની અંદર છે એ 6 ધર્મો ભગવદીની અંદર હોવાને કારણે ભગવદ ભગવદી એક હૈ, 300 રાખો ને ભવસાગર કે તરન કી નીકી નૌકા એ. કહું કે જો પ્રભુમાં પ્રેમ થતો નથી યા પ્રભુમાં બહુ ભાવ હજી જાગતો નથી ને તો શું કરવાનું? જેને પ્રભુમાં ભાવ છે એવા જીવનો સંગ કરી લો. જેને પ્રભુમાં પ્રીતિ છે એવા જીવનો સંગ કરી લો. જો હમણાં જ ક્યાં કહેતો હતો કે ધનવાનની પાસે બેસવાથી ધનવાન થવાતું નથી, બુદ્ધિમાનની પાસે બેસવાથી બુદ્ધિમાન થવાતું નથી, કોઈ બલવાનની પાસે બેસવાથી બલવાન થવાતું નથી. એક ભગવદી એવો છે કે જેની પાસે બેસો તો ભગવદી થયા વિના રહી ન શકો. એક ભગવદીજન એવા છે કે જેનો સંગ કરો તો એના સંગનો રંગ લાગ્યા વિના રહી ન શકે. અને એટલે તો કહ્યું કે ભગવદ ભગવદી એક હે, 300 રાખો ને ભવસાગર કે તરન કી નીકી નૌકા એ. અને કહેવાય કે ભવસાગરને તરવાની સૌથી સુંદર નૌકા કોઈ હોય ને તો એ ભગવદીઓનો સંગ છે. કારણ કે ભગવદી એ છે કે જેણે પ્રભુને પામ્યા છે. અને કોઈ એવાનો સંગ થાય કે જેણે પામ્યા હોય તો એ આપણને પણ પમાડી શકે. જેણે પોતે પામ્યા ન હોય તો આપણને કેમ કરીને પમાડે?
જેને પોતે ચાખ્યો ન હોય તો એ રસનો અનુભવ આપણને કેમ કરીને કરાવે? અને માટે કહ્યું કે ભવસાગર કે તરણ કી નીકી નૌકા, એ માટે આ ભવસાગરને તરવાની સૌથી સુંદર નૌકા કોઈ હોય તો એ ભગવદીઓનો સંગ છે. એ વાત હરિરાય મહાપ્રભુજીએ અહીંયા 22મી સાખીમાં કરી અને આગળ 23મા સાખીનું દર્શન કરાવતા હરિરાયજી કહે છે, કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલે. વલ્લભ કલ્પ દ્રુમ ફર્યો, ફલ લાગ્યો વિઠ્ઠલે. શાખા સબ બાલક ભય, सब बालक भये ताको पार न पावे शेष श्री वल्लभ, पार न पावे शेष. जय हो. વલ્લભ કલ્પ દ્રુમ ફર્યો. આગળ વલ્લભ કલ્પ દ્રુમ ફર્યો, શાખા સબ બાલક ભય, सब बालक भये ताको पार न पावत शेष श्री वल्लभ, पार न पावत शेष श्री वल्लभ, पार न पावत शेष श्री वल्लभ, पार न पावत शेष. 23મા સાખીના અંદર શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો. શ્રી મહાપ્રભુજી શું છે તો કહેવાય એક કલ્પ વૃક્ષ. શું છે? અને કલ્પ વૃક્ષ કોને કહેવાય? કે જેની છાંવમાં બેસી જાઓ તો મનમાં જે પણ મનોરથ જાગે, મનમાં જે પણ ઈચ્છા થાય, એ ઈચ્છાને પૂરી કરવા વાળો જે હોય એને કહેવાય કલ્પ વૃક્ષ. શું કહેવાય? તો કહેવાય કે શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો. બોલે શ્રી મહાપ્રભુજી એ તો કલ્પ વૃક્ષ છે કે એની છાંવમાં જે પણ બેસે એના મનોરથને શ્રી વલ્લભ પૂરા કરે છે. તો કહેવાય કે વલ્લભ એ કલ્પ વૃક્ષ છે, પણ એ કલ્પ વૃક્ષમાં લાગેલું ફલ એટલે શું? બોલે શ્રી ગુસાઈજી પ્રભુચરણ. એટલે શું કહ્યું? શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત શેષ. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, અને એમાં લાગેલું સુંદર ફલ એટલે શ્રી ગુસાઈજી. અને કહેવાય કે જેટલા પણ વલ્લભ કુલના બાળકો છે એ કોણ છે? બોલે એ જ કલ્પ વૃક્ષની અલગ અલગ શાખાઓ. અને જુઓ અહીંયા વર્ણન પણ કરે છે કે જુઓ આ સાથે લાલજી શ્રી ગુસાઈજીના કેવું અદ્ભુત સ્વરૂપ. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, એ કલ્પ દ્રુમનું ફલ શ્રી ગુસાઈજી. સૌથી એવી પ્રગાઢ શાખા એટલે શ્રી ગોપીનાથજી. અને કહેવાય એની મુખ્ય 7 શાખાઓ. 7 શાખાઓ એટલે શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી, શ્રી ઘનશ્યામજી, અને કેવા કેવા આચાર્યો આપણે ત્યાં થયા. વિચાર કરો, પ્રથમ લાલજી ધર્મી સ્વરૂપ શ્રી ગિરધરજી, કે જે ગિરધરજી શ્રીનાથજીના શૃંગાર ધરતા હતા. અને શ્રીનાથજીએ સ્વયં આજ્ઞા કરી કે ગિરધર, મેં એવું સાંભળ્યું છે કે મથુરામાં તમારું નવું ઘર બન્યું છે, તો મારે પણ તમારે ઘર જોવા માટે આવવું છે. અને જ્યાં આ આજ્ઞા શ્રીનાથજીએ કરી અને ગિરધરજી એવા પ્રસન્ન થઈ ગયા
નવું રથ સિદ્ધ કરાયું અને બધા સેવકો જ્યારે શ્રીનાથજીને ઉપાડવાનો પ્રયત્ન કરે, શ્રીનાથજીને પધરાવવાનો પ્રયત્ન કરે, પણ આટલા બધા સેવક મળીને પણ શ્રીનાથજીને જ્યારે ઉચકી ન શક્યા ને ગિરધરજીને લાગ્યું કે મારા પ્રભુ ન ઉચકાય. ભાગતા ભાગતા ગિરધરજી ગયા અને ઊંધા ઊભા થઈ ગયા અને જેમ એક નાનકડું બાળક એના કોઈ વડીલના ખભા ઉપર લટકી જાય એમ સ્વયં શ્રીનાથજી ગિરધરજીના ગળા ઉપર ખભા ઉપર લટકી ગયા અને ગિરધરજી ભાગતા ભાગતા ઉપરથી નીચે લાવી અને આપને રથમાં પધરાવ્યા. અને એવી કૃપા શ્રી ગિરધરજી ઉપર શ્રીનાથજીએ કરી. કહેવાય વિધિલાલજી શ્રી ગોવિંદરાયજી અને આપણા શ્રી ગોવિંદરાયજીને પણ એટલી આસક્તિ પ્રભુની સેવામાં. કહેવાય છે ને કે જ્યારે આપનો લગ્ન પ્રસંગ હતો અને ઉત્થાપનની ઝારીજી આપ નિત્ય ભરતા, પણ કહેવાય કે જ્યારે વરઘોડો નીકળવાનો સમય, બધા વૈષ્ણવ આવીને ઊભા હતા અને બધી તૈયારીઓ થઈ ગઈ હતી અને બરાતનો સમય શ્રી ગુસાઈજી પૂછે છે કે શ્રી ગોવિંદરાયજી ક્યાં છે? ત્યારે કોઈએ કહ્યું કૃપાનાથ એ તો અંદર બેસીને રડી રહ્યા છે. શ્રી ગુસાઈજી કહ્યું આજે તો એમના લગ્ન છે અને એમના લગ્ન છે તો પછી આજે એમની આંખોમાં અશ્રુ કેમ? અને જ્યારે શ્રી ગુસાઈજી મળવા માટે ગયા અને કહ્યું કે બાવા આપના વરઘોડાની તૈયારી થઈ ગઈ છે, બધા વૈષ્ણવ આવી ગયા છે, મંગલ ગીતો ગવાઈ રહ્યા છે, મંગલ વાજિંત્ર વાગી રહ્યા છે, ત્યારે આપના આંખમાં રુદન કેમ? અને ત્યારે ગોવિંદરાયજી કહ્યું કાકાજી મારો તો નિત્યનો નિયમ છે કે ઉત્થાપનની ઝારીજી ભર્યા વિના હું ક્યાંય જતો નથી અને આ ઉત્થાપનનો સમય થઈ રહ્યો છે અને અહીંયા બરાતની તૈયારી થઈ રહી છે, પણ કાકાજી બધા કહે છે કે હું બરાતમાં જાઉં, પણ લગ્ન તો એટલા માટે કરવા છે કે પ્રભુની સેવામાં પ્રભુનો એક સેવક ઓર વધે, પણ યદી એ લૌકિક માટે થઈને જો મારી ભગવત સેવા છૂટતી હોય તો પછી એવા લગ્ન હું શા માટે કરું? એ લગ્ન શું કામના? અને સેવા માટેની જ્યારે આવી તત્પરતા શ્રી ગુસાઈજીએ જોઈ અને કહ્યું બાબા ચિંતા ન કરો, આપ અપરસ કરીને સ્નાન કરીને પધારો સેવામાં, અને જ્યારે આપ સેવાક્રમ પહોંચીને પાછા પધારશો પછી જ બરાત નીકળશે. અને ત્યારથી વલ્લભકુલમાં ક્રમ આવ્યો કે સૈન સુધીનો બધો ક્રમ પહોંચ્યા પછી જ બરાત નીકળે, કારણ કે મુખ્ય વસ્તુ છે પ્રભુની સેવા, અને પ્રભુની સેવા છૂટે તો પછી શું કામનો? ને એવો ભગવત સેવાનો આગ્રહ શ્રી ગોવિંદરાયજીને. કહેવાય ત્રીજા શ્રી બાલકૃષ્ણલાલજી જ્યારે શ્રીનાથજીના સુંદર નેત્ર સિદ્ધ કરાવવાના હતા અને કેટલા નેત્ર સિદ્ધ થઈને આવે પણ શ્રીનાથજીને ગમે જ નહીં. ત્યારે ગુસાઈજી કહ્યું બાબા આપને કેવા નેત્ર સિદ્ધ કરવા છે? ને ત્યાં જ બાલકૃષ્ણલાલજી ખેલતા પધાર્યા અને એમનું નામ હતું રાજીવ લોચનજી ઘરમાં, અને નેત્રો એટલા સુંદર એમના. અને ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે જેવા રાજીવ લોચનજીના નેત્ર છે ને મારે બરાબર એવા નેત્ર ધરવા છે. અને કહેવાય કે જેવા બાલકૃષ્ણલાલજીના નેત્ર હતા એવા ને એવા નેત્ર સિદ્ધ કરાવ્યા. ત્યારે શ્રીનાથજી બાવાએ ધર્યા. ચતુર્થ શ્રી ગોકુલેશ પ્રભુ, અને જોવા જઈએ તો શ્રી ગોકુલનાથજી વિના તો આપણે પુષ્ટિ માર્ગની કલ્પના પણ ન કરી શકીએ. શ્રી ગોકુલેશ પ્રભુએ કૃપા કરી આપણને 84,252 મળ્યા. શ્રી ગોકુલેશ પ્રભુએ કૃપા કરી અને કહેવાય કે આપણને કંઠી અને તિલકનો ધારણ કરવાનો અધિકાર મળ્યો. કેવો સમય કે જ્યારે જહાંગીરે કહી દીધું હતું કે જે પણ માલા ધારણ કરશે કે તિલક ધારણ કરશે, કંઠી ધારણ કરશે એનું ગળું તલવારથી કાપી દેવામાં આવશે, અને મસ્તક પર તિલક ધારણ કરશે એનું માથું હાથીના પગ નીચે કચડાઈ દેવામાં આવશે. અને એ વખતે ગોકુલનાથજીએ એવી ખુમારી એ વખતે વૈષ્ણવની અંદર ભરી કે જ્યારે સિપાહીઓ આવતા અને વૈષ્ણવ કહેતા કે ગળું કપાવા તૈયાર છીએ પણ આ ગળાથી કંઠી દૂર નહીં થાય, અમારું મસ્તક હાથીના પગ નીચે કચડાવવા તૈયાર છીએ પણ આ મસ્તકમાંથી તિલક દૂર નહીં થાય, કારણ કે એ આપણું સૌભાગ્ય છે. અને કહેવાય કે પોતાના તિલક માટે થઈને, પોતાના ગળાની કંઠી માટે થઈને શ્રી ગોકુલનાથજીને ગોકુલ છોડવું પડ્યું, તો પણ ગોકુલ છોડીને સોરમજી પધાર્યા. એટલી વયોવૃદ્ધ અવસ્થાની અંદર કે વૈષ્ણવ ગૌરવપૂર્ણ તિલક અને કંઠી ધારણ કરી શકે એ વખતે શ્રી ગોકુલનાથજી એટલો શ્રમ લીધો અને ચાલીને એ વખતે ઠેઠ કાશ્મીર પધાર્યા હતા. અને કહેવાય કે એ જ સમય હતો કે જ્યારે કંઠી અને તિલક માટે લોકો પોતાના પ્રાણ આપવા તૈયાર થઈ જતા. અને આજે કંઠી નથી પહેરતા, કોઈ કેમ નહીં બોલે અમને ખૂંચે છે, તો આપણે કાયમ હું કહેતો હોઉં કે જે પ્રભુને ખૂંચતા હોય ને એને કંઠી ખૂંચે,
ને જે પ્રભુને સુવાળા લાગતા હોય એને કંઠી પણ સુવાળી લાગે. હા, અને એટલા માટે કહ્યું ચતુશ્રી ગોકુલનાથજી એવી કૃપા કરી, પંચમ રઘુનાથજી જેમણે નામ રત્નાકર સ્તોત્ર દ્વારા શ્રી ગુસાઈજીના સ્વરૂપનો પરિચય કરાવ્યો, છઠ્ઠા યદુનાથજી કે જેમણે વલ્લભ દિગ્વિજય ગ્રંથ રચીને શ્રી મહાપ્રભુજી ક્યાં ક્યાં પધાર્યા હતા, કઈ કઈ લીલા અને શું કર્યું હતું એ બધું આપે પ્રગટ કર્યું હતું. અને ઘનશ્યામજી શ્રીમદ ભાગવતજી ઉપર એવી અદ્ભુત આપની વ્યાખ્યાઓ આપણે ત્યાં પ્રાપ્ત છે. અને એટલા માટે કહ્યું કે શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ. અને જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં પણ આપણે શ્રી વલ્લભના સાનિધ્યમાં બેઠા હોઈએ ત્યારે માનવું કે કલ્પવૃક્ષની એક શાખા આપણા ઉપરથી પણ જઈ રહી છે. અને કલ્પવૃક્ષની શાખા એ કહેવાય કે જેની નીચે બેઠા હોઈએ અને શ્રી વલ્લભ આપણા એ બધા મનોરથ પૂરા કરે. અને માટે કહ્યું કે શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ. શાખા સબ બાલક ભયે, તાકો પાર ન પામે શેષ. અને હરિયાજી કહે છે કે એમની મહિમા હું ક્યાં સુધી ગાઉં કે શેષ પણ એનો પાર પામી શકતો નથી. એ વાત અહીંયા 23માં સાખીની અંદર કહી આગળ 24મી સાખીનું વર્ણન કરતા હરિયાજી કહી રહ્યા છે. જય હો. वल्लभ आवत में सुने, कछु नियर कछु दूर. वल्लभ आवत में सुने, कछु नियरे कछु दूर. पलकन सोमग झार हो, पलकन सो मगझार हो. ब्रज गलियन की धूल श्री वल्लभ, ब्रज गलियन की धूल. जय हो. वल्लभ आवत में सुने. આગળ वल्लभ आवत में सुने, पलकन सोमग झार हो, पलकन सो मगझार हो. ब्रज गलियन की धूल श्री वल्लभ, ब्रज गलियन की धूल श्री वल्लभ, ब्रज गलियन की धूल श्री वल्लभ. ब्रज गलियन. ગાતી વખતે શ્રી મહાપ્રભુજી પધાર્યા છે. યા કેટલીક સાખીઓ એવી છે કે જે ગાતા ગાતા શ્રી હરિરાયજીને સંકેત શ્રી મહાપ્રભુજીએ કર્યો કે હું હમણાં આવી રહ્યો છું. અને આ સાખી શેની છે કે જેમ આપણા પ્રિયતમે કહ્યું હોય કે હું મળવા આવું છું, અને મળવા આવું છું એટલું કીધું હોય, અને જે આપણા પ્રિય આપણને મળવા આવતા હોય ત્યારે શું દશા થાય. ઘરમાં કામ કરતા હોઈએ અને જરાક અવાજ આવે આપણને લાગે કે મારા વલ્લભના આવી ગયા હોય, મારા પ્રભુના આવી ગયા હોય. પૂછીએ કેટલે આવ્યા છે, કોઈ આપણને કહી બસ હવે તો બિલકુલ પાસે આવી ગયા છે. અને જ્યાં આપણે હરખાતા હોય ત્યાં બીજો કોઈ આવીને કહે કે ના હજી તો થોડા દૂર છે. અને જેવી આતુરતા આપણા મનમાં થાય એવી આતુરતાનું વર્ણન અહીંયા શહેરાય મહાપ્રભુજી પોતાનું કરી રહ્યા છે. કે જેવી રીતે દમલાજીને જ્યારે શ્રી મહાપ્રભુજી અનુભવ કરાયો હતો ને કે જે તારું ઘર છે એની સામેનો જે રાજમાર્ગ છે ને તને મારા દર્શન ત્યાં થશે. હજી સુધી શ્રી વલ્લભ મળ્યા નથી, સ્વપ્નમાં દર્શન કર્યા છે, પણ દમલાજીને એટલો બધો તાપ શ્રી મહાપ્રભુજીનો, એટલો બધો તાપ, આખો દિવસ ઝરોખામાં બેઠા રહે, જુએ મારા વલ્લભ ક્યારે પધારશે, મારા વલ્લભ. અને કેટલીક વાર તો એવું થઈ જાય કે રાત્રિના સમયમાં સૂતા હોય ને જરાક કોઈક અવાજ આવે અને દમલાજી ઉઠીને ભાગે કે મારા વલ્લભ તો નહીં પધાર્યા હોય.
ક્યારેક ભોજન કરતા હોય, અવાજ આવે અને દમલાજી ઉઠીને ભાગે મારા વલ્લભના આવી ગયા હોય. અને કહેવાય કે એકવાર ભાઈઓમાં સંપત્તિના ભાગલા પડતા હતા. અને જ્યારે સંપત્તિના ભાગલા પડતા હતા ને ત્યારે બહાર અવાજ સાંભળ્યો. અને જ્યાં બહાર અવાજ સંભળાયો અને દમલાજીને લાગ્યું કે જેની પ્રતીક્ષા હું કરતો હતો મારા વલ્લભ તો નહીં આવ્યા હોય. અને ભાગતા ભાગતા જ્યાં પોતાના ઝરોખા પર જઈને ઊભા થયા અને શું જોયું, અંદર ભાઈઓ બોલાવી રહ્યા છે કે આપણી સંપત્તિના ભાગલા પડે છે, તારો ભાગ તો લઈ જા, તારો ભાગ તો લઈ જા. પણ ત્યાં દમલાજી જ્યારે જોયું કે દૂરથી શ્રી મહાપ્રભુજી આવે છે અને ભાઈઓ કહે છે કે સંપત્તિના ભાગલા પડી રહ્યા છે, ત્યારે દમલાજી કહ્યું કે જે તમારા ભાગમાં હતું એ તમારી પાસે, ને જે મારા ભાગમાં છે એ મારી પાસે મારા વલ્લભ પધારી રહ્યા છે. અને સીધી દમલાજી છલાંગ લગાવી નીચે શ્રી વલ્લભના ચરણોમાં. ને જ્યારે વલ્લભના ચરણોમાં આવ્યા એના પછી ફરીને ક્યારેય જોયું નથી. તો વિચાર કરો, આપણા પ્રિયતમ આપણા વલ્લભ પણ જ્યારે આપણી પાસે આવતા હોય, આપણા પ્રભુ પણ આપણી પાસે આવતા હોય ને, તો જો ક્યારેક ક્યારેક એમની ગતિ મંદ થઈ જાય છે અને ક્યારેક જલ્દી જલ્દી પધારે છે એવું આપણને લાગે છે કે નહીં? હરિયાઈજી કહે કે જ્યારે મારા વલ્લભ મારી પાસે આવતા હોય તો ક્યારેક લાગે કછું નિયરે અને ક્યારેક લાગે કછું દૂર. તો આપણા પ્રભુ, આપણા વલ્લભ, આપણા ઠાકોરજી એ તો આપણા ઘેર આપણને મળવા આવવા માંગે છે. પણ ઘણી બધી વાર આપણને મળવા માટે નીકળ્યા હોય ને ત્યારે એમની ગતિ મંદ પડી જાય છે. બોલે શાના માટે? તો કહેવાય છે કે આપણો અને આપણા પ્રભુ વચ્ચેનો જે માર્ગ છે ને એ માર્ગ સાફ નથી. બોલે કેમ? જે શરણાગત જીવો, જેટલા જેટલા એવા જીવો કે જેમને વલ્લભે પોતાના ચરણોમાં સ્થાન આપ્યું છે, એવા જીવો કે જેને પ્રભુએ પોતાના ચરણોમાં સ્થાન આપ્યું છે, અને એ જ્યારે કોઈ અપરાધ કરે છે ને તો એના કરેલા અપરાધ એના અને પ્રભુના વચ્ચેના માર્ગમાં કાંટા અને કાંકરા બનીને આવીને પડે છે. પ્રભુએ કહ્યું છે કે જો જ્યારે હું તને શરણે લઉં છું ને તો મેં તને સહદોષ સ્વીકાર્યો છે, પણ જ્યારે મારો શરણમાં આવેલો જીવ, મારો કોઈ શરણાગત જીવ જ્યારે અપરાધ કરે છે તો એનો દંડ હું એને નહીં, એનો દંડ હું પોતાને આપું છું. અને એક એક અપરાધ જે પ્રભુના શરણમાં ગયા પછી આપણે કરીએ છીએ એ આપણો કરેલો એક એક અપરાધ પ્રભુના માર્ગમાં કાંટા અને કાંકરા બનીને પથરાય છે. ને જ્યારે આપણે પ્રભુને પુકારીએ અને પ્રભુ આપણા તરફ આવતા હોય અને આપણા કરેલા એ અપરાધ જે માર્ગમાં કાંટા અને કાંકરા બનીને પડ્યા છે ક્યારેક આપણા પ્રભુના ચરણોમાં લાગે છે. ને જ્યારે પ્રભુના ચરણોમાં લાગે ત્યારે પ્રભુની ગતિ મંદ પડે છે. કછું નિયરે કછું દૂર, પ્રભુની ગતિ મંદ પડી જાય છે અને આવતા મોડું થઈ જાય છે. તો કહેવાય છે કે આપણા કરેલા અપરાધ જ આપણા અને આપણા સ્વામીના માર્ગમાં કાંટા અને કાંકરા બનીને પડ્યા છે. તો કહેવાય કે આપણા પ્રભુ જ્યારે ઘરે પધારે, આપણા વલ્લભ જ્યારે પધારે તો હું શું કરું? ઘણીવાર આપણને લાગતું હોય ને કે પ્રભુ જ્યારે પણ મળે છે ત્યારે એમની કૃપાથી મળે છે, આપણા સાધનથી નહીં. વાત સાચી છે? જ્યારે પણ પ્રભુ મળશે તો એમની ઈચ્છા અને એમની કૃપાથી મળશે, આપણા સાધનથી નહીં. તો પછી ભગવત સત્સંગ કરવું, ભગવત નામ લેવું એ બધું સાધન કહેવાય કે નહીં? તો આપણને લાગે જ્યારે પ્રભુ મળશે એ એમની ઈચ્છાથી મળવાના છે, આપણા સાધનથી નહીં. તો પછી સાધન શા માટે કરવાના? કારણ કે સાધનથી તો એ મળવાના નથી. જ્યારે પણ મળશે તો એની ઈચ્છાથી મળશે, તો પછી સાધન શા માટે? તો કહેવાય કે સત્સંગ કરીએ છીએ, પ્રભુનું નામ લઈએ છીએ, એ સાધન કરીએ છીએ. તો સાધન કરવું એનો મતલબ શું? આપણા પથને બુહારવું, આપણા રસ્તાને વાળવું, કે જ્યારે પ્રભુ આપણને મળવા માટે પધારશે તો એમની ઈચ્છાથી પધારશે. પણ રોજ સત્સંગ કરીએ છીએ તો આપણે આપણા મનરૂપી માર્ગને વાળીએ છીએ કે જાણતા અજાણતા થયેલા જે પણ આપણા અપરાધ પ્રભુના પથ ઉપર કાંટા કે કાંકરા બનીને પડ્યા છે આપણે એને વાળીએ છીએ. અને એટલા માટે સત્સંગ કરીએ છીએ કે જ્યારે આપ પધારશો તો આપની ઈચ્છાથી પધારશો. પણ અમે સત્સંગ એટલે કરીએ
કે અમારા અપરાધ જે આપના પથ પર કાંટા અને કાંકરા બનીને પડ્યા છે, અમે એને બુહારી શકીએ. પણ હરિરાયજી કહે છે કે જો મારા વલ્લભ જ્યારે પધારે છે તો એમના ચરણ તો એટલા કોમલ છે, એટલા કોમલ છે કે છોટ નાના નાના સૂક્ષ્મ અપરાધો હોય ને એ પણ કાંકરી રૂપે આપના ચરણમાં વાગે તો આપને પીડા થાય. તો હરિરાયજી કહે છે કે જો સૂક્ષ્મ અપરાધ રૂપી જે નાની નાની કાંકરીઓ હોય ને એને બુહારીથી વાળી ન શકાય. જેમ નાની નાની કાંકરીઓ છે તો એને બુહારવા માટે બુહારી પણ સૂક્ષ્મ જોઈએ. તો હરિરાયજી કહે છે કે જે પથ ઉપર મારા શ્રી વલ્લભ પધારે છે તો એના માર્ગને હું કોઈ બુહારીથી નહીં પણ મારા આંખોની પલકો વડે બુહારવા તૈયાર થયો છું. થઈ જશે ત્યારે આપ પધારવાના છે, ત્યારે આપ દૂર રહી શકે એમ છે નહીં. અને એટલા માટે કહે છે કે પ્રિયતમની રાહ જોવી, પ્રિયતમની પ્રતીક્ષા કરવી, એમાં જે સુખ છે એ સુખ તો કદાચ સંયોગમાં પણ નથી. કારણ કે સંયોગમાં તો પ્રિયતમની અંદર જ પ્રિયતમના દર્શન થાય, પણ વિયોગમાં પ્રિયતમની એક એક વસ્તુમાં એના દર્શન થાય, પ્રિયતમની એક એક વાતોમાં એના દર્શન થાય, એક એક એના સ્પર્શ કરેલી વસ્તુઓમાં પ્રિયતમના દર્શન થાય છે. અને અનુભવ શ્રીરાય મહાપ્રભુજી આ 24મા સાખીની અંદર કરી રહ્યા છે. અને આગળ 25મી સાખીનું વર્ણન કરતા શ્રીરાયજી કહે છે આગળ कृपा सिंधु जल सींच के राख्यो जीवन कृपा सिंधु जल सींच के राख्यो जीवन स्नेह बिना मुरझात है, प्रेम बाग के फूल श्री वल्लभ, प्रेम बाग के फूल. जय हो. कृपा सिंधु जल सींच के आगर कृपा सिंधु जल सींच के पाछळवाळा पण स्नेह बिना मुरझात है, स्नेह बिना मुरझात है, प्रेम बाग के फूल श्री वल्लभ, फूल श्री वल्लभ. जल सींच के राख्यो जीवन मूल, स्नेह बिना मुरझात है, प्रेम बाग के फूल. जो 25મી સાખી એવી છે કે હું સ્પષ્ટ કહી દઉં છું કે આ આખી દુનિયામાં આ જે 25મી સાખીનો જે અર્થ છે ને ખાલી 2 જણ જાણે છે. કેટલા લોકો? એક એ શ્રી હિરાયજી કે જેણે સાખી ગાઈ છે અને બીજા એ શ્રી મહાપ્રભુજી કે જેના માટે ગાય છે. જો ઘણીવાર જ્યાં સ્નેહ હોય તો સ્નેહની અંદર કેટલીક ભાષા સંકેતિક આવી જાય કે ન આવી જાય. જે 2 જણ વાત કરતા હોય ને ત્રીજો સામે બેઠો એને ખબર ન પડે કે શું વાત થઈ ગઈ. તો કહેવાય કે આ 25મી સાખી જે છે એ શ્રી હરિરાય મહાપ્રભુજીએ જ્યારે શ્રી વલ્લભને કહી છે તો આખી દુનિયામાં એનો મૂળ અર્થ શું છે ખાલી 2 જણ જાણે છે. એક હરિરાયજી કે જેણે ગાઈ અને બીજા શ્રી મહાપ્રભુજી કે જેના માટે ગાઈ. આપણે ખાલી અંદાજ લગાવવાનો પ્રયત્ન કરીશું કે આ હોઈ શકે કે આ અર્થ હોઈ શકે, પણ હું પહેલેથી સ્પષ્ટ કરી દઉં છું કે આનો મૂળ અર્થ આ 2 જણ જાણે છે. શહેરાજી આ વિનંતી કરે છે અને કહે છે કે કૃપા સિંધુ જલ સિંચ કે રાખ્યો જીવન મૂલ, સ્નેહ બિના મુરઝાત હૈ, પ્રેમ બાગ કે ફૂલ. જો કૃપા સિંધુ જલ સિંચ કે રાખ્યો જીવન મૂલ. હવે વિચાર કરો
આ જેટલા પણ જીવ છે, આ દુનિયામાં જેટલી પણ નદીઓ છે ને, એ બધી નદીઓ વહી રહી છે. બોલે કોને મળવા માટે? કોને? સાગરને મળવા માટે. અને દુનિયાની જેટલી પણ નદીઓ છે એ ભલે પર્વતમાંથી આવે છે પણ વહે છે કોના તરફ? અને નદીઓને કોઈ સમજાવે છે કે સાગરને ન મળશો. બોલે કેમ? સાગરને મળશો તો તમારું નામ ગંગા નહીં રહે. સાગરને મળી જશો તમારો સ્વાદ મધુર નહીં રહે. કોઈ તમારું પાન નહીં કરે, કોઈ તમારું પૂજન નહીં કરે, તમારું નામ પણ સમાપ્ત થઈ જશે. પણ સરિતા કહે છે કે સાગરને મળીને પોતાને ખોઈ દેવું, સાગરને મળીને પોતાના અસ્તિત્વને વિલીન કરી દેવું, એ જ સરિતાનું મૂળ લક્ષ્ય છે. તો કહેવાય આ જેટલા પણ જીવો છે એ બધા કોણ છે? બોલે એક સરિતા છે, એક નદી છે. અને એ બધા વહેતા વહેતા જાય છે કોની તરફ? એ કૃપા સાગરની પાસે, એ રસ સાગરની પાસે, એ પ્રભુની પાસે. આ બધી નદીઓ વહેતા વહેતા કેટલીક આડી ચૂકી થઈ થઈને આવે, કેટલીક સીધી પ્રભુ તરફ જાય, કેટલીક કે ફરીને આવવું પડે. પણ જવું તો ક્યાં પડશે? પ્રભુ પાસે. હવે આ જેટલી નદીઓ પણ છે, આ જેટલા પણ જીવ છે, એક સરિતા છે અને વહેતા વહેતા જઈ રહ્યા છે એ કૃપા સાગરને, એ રસ સાગરને, એ પ્રભુને મળવા માટે. પણ ઘણીવાર એવું થાય છે ને કે નદીઓ જ્યારે રણ પ્રદેશમાંથી વહેતી હોય તો નદીઓ સુકાઈ પણ જાય. એવું થાય કે ન થાય? થાય કે ન થાય? તો કહેવાય કે આ રણ પ્રદેશ એટલે શું? આ આપણો સંસાર. અને જે નદીઓ પ્રભુ તરફ વહેતા વહેતા આ સંસાર રૂપી રણની અંદર આવી અને જ્યારે નદીઓ સુકાઈ ત્યારે એમની ગતિ શું થયું? હા, રોજ દર્શન કરાય છે, રોજ સત્સંગ થાય છે તો માનવાનું કે નદીમાં પાણી છે. અને રોજ દર્શન થતા નથી, સત્સંગમાં જવાતું નથી તો માનવાનું કે આ નદીઓ બહુ સરસ, નદીઓ સુકાઈ ગઈ છે. બોલે આ સંસારનું રણ એટલું બધું પ્રબળ છે કે ભલભલી નદીને સુકાતા વાર ન લાગે. અને જ્યારે નદીઓ આ સંસારના રણમાં સુકાઈ ગઈ અને ત્યારે એ નદી રૂપી જીવના મનમાં એ વાત આવી કે અમે તો એ પ્રભુને મળવા, એ સાગરને મળવા જતા હતા અને સાગરને મળવા માટે વહી રહ્યા છીએ, પણ આ સંસારના રણમાં આવીને સુકાઈ ગયા. તો જેને મળવા માટે જઈ રહ્યા છીએ, જેને મળવાની તત્પરતા અમારા મનમાં છે, શું એના મનમાં લેશ ચિંતા પણ અમને મળવાની નહીં હોય? શું એના મનમાં અમને મળવાની તડપ નહીં હોય? શું જે નદીઓ સાગરને મળવા માટે વહે છે તો ક્યારે પણ સાગરને એમ થતું નહીં હોય કે હું પણ મારા નદીઓની ખબર કાઢી આવું? શું ક્યારે પણ એની ચિંતા થતી નહીં હોય? બોલે થાય છે. જે નદીઓ સાગર તરફ વહેતા વહેતા જતી હતી પણ માર્ગમાં રણ પ્રદેશ આવ્યું અને રણની અંદર જે નદીઓ સુકાઈ ગઈ અને સાગરને ચિંતા થઈ કે જે મને મળવા આવતી હતી પણ આ સંસારના રણમાં સુકાઈ ગઈ તો એનું વહેવું અટકી ગયું છે, તો હું કેમ કરીને એની પાસે જાઉં? અને કહેવાય સાગર તો જઈ શકતો નથી પણ એ જ સાગરનું જલ વાદળ બનીને જાય છે અને સૂકી નદીમાં એટલું વરસે છે, એટલું વરસે છે કે સૂકેલી નદીઓમાં પૂર આવે અને નદીઓ વહેતી વહેતી જાય અને જઈને એ સાગરને મળે છે. તો આ બધી સરિતાઓ સાગરને મળવાનો પ્રયત્ન તો કરે છે પણ સંસારના રણમાં સુકાઈ ગઈ અને એટલા માટે એ જ સાગર આ સત્સંગ અને આ કથાનું રૂપ લઈને વાદળ બનીને આવ્યો છે. અને એ જ પ્રભુ આ વાદળ બનીને આવ્યા અને સત્સંગમાં જ્યારે વરસે વરસે ત્યારે સુકાયેલી નદીઓમાં પાછું પૂર આવે અને પૂર આવે તો જઈને સાગરને મળે છે. અને એટલા માટે અહીંયા હરિરાયજી કહે છે કે કૃપા સિંધુ જલ સિંચ કે, એ કૃપા સાગરે પોતાનું જળ સિંચન કરી રાખ્યો જીવન મૂળ. અમારા જીવનનું મૂળ જો આપણા હૃદયમાં પણ કોઈને મળવાનો વિયોગ હોય ને તો આ વિરહ એ પણ એક પ્રકારની લતા છે. જ્યારે કોઈના માટે પ્રેમ થાય તો એના વિયોગની એ લતા આપણા હૃદયની અંદર ઉગવા લાગે અને કહેવાય કે જ્યારે લતા યાની કે વેલ મોટી થાય તો એને તો તાપ પણ જોઈએ અને એને તો જળનું સિંચન પણ જોઈએ. તો આ વિરહરૂપી લતા જ્યારે હૃદયમાં જાગે છે તો જ્યારે વિયોગમાં શરીર તપવા લાગે તો એ તાપમાં એ પલ્લવિત થાય છે
અને વિયોગમાં જ્યારે આંખોમાંથી અશ્રુ ઝરે છે તો આંખોના અશ્રુ વડે એનું સિંચન થાય છે અને લતા ધીમે ધીમે મોટી થતી રહે છે. પણ જ્યાં સુધી સ્નેહરૂપી એ આપણા પ્રિયતમનું સિંચન એ લતાના મૂળમાં થતું નથી ત્યાં સુધી લતા જીવિત રહી શકતી નથી. અને હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભના વિયોગની એ લતા જ્યારે કરમાવા આવી હતી એ જ ઘડીએ શ્રી વલ્લભ પધાર્યા અને કૃપા સિંધુ જલ સિંચ કે રાખ્યો જીવન મૂળ. અને જો જ્યારે જ્યારે પણ હું આ સાખીનો અર્થ કરતો હોઉં છું ને એક જીવને યાદ જરૂર કરું છું. લગભગ 4-5 વર્ષ પહેલા ત્યાં લંડનમાં જ આ વલ્લભ સાખીનું આયોજન અને ઘણા બધા મનોરથીઓ હતા અને જ્યારે ગાવાનું હોય જોડે ગાતા તો આગળ જ એક છોકરો બેસતો એ થોડોક મેન્ટલી ડિસેબલ હતો. પણ જ્યારે જ્યારે સાખી ગવામાં આવે અને એ પણ ખૂબ ઉત્સાહમાં આવીને સાખીઓ જોડે જોડે ગાય. અને પછી એક દિવસ મારી પાસે આવ્યો અને મને કહે કે જે મારી ઈચ્છા છે કે આપ મારા ઘેરે પધારશો. જે ત્યાંનું બધું સંભાળતા હતા મેં એમને પૂછ્યું કે આપણે સેટ થાય એમ છે કે કેમ. એમણે કહ્યું છે જે એનું ઘર બહુ અલગ છે અને આપણે ઘણી બધી જગ્યાએ જવાનું છે તો સેટ નહીં થઈ શકે. મેં કહ્યું જો આગળ અનુકૂળતા આવશે તો આવીશું પણ હમણાં તો બહુ જ વ્યસ્તતા છે ને અલગ વિસ્તાર છે. એણે કહ્યું કે મને બહુ ઈચ્છા છે કે આપ મારી ત્યાં આવો પણ બધા કહેતા હતા કે જે પોસિબલ નહીં થાય. અને કહેવાય કે ચાલુ ગયો. પણ એ દિવસે જ્યારે પધરામણીમાં માટે ગયા અને બિલકુલ કોઈક નવો એરિયા હતો અને નવો એરિયા હતો તો ત્યાં જીપીએસ પણ કામ નહોતું કરતું અને જીપીએસ પણ કામ નહોતું કરતું તો ગોતા ગલીઓમાં ક્યાં અમે અટવાયા અને ત્યાં કોઈ ઇન્ડિયન નહીં તો ભાઈ રસ્તો પૂછવો કોને. અને નવો એરિયા હતો તો જીપીએસ પણ કામ નહોતું કરતું તો ત્યાં એક ઘર દેખાયું જેમાં તોરણ હતું. એમને લાગ્યું કે આ કોઈ ઇન્ડિયનનું ઘર લાગે છે તો ત્યાં જઈને પૂછ્યા તો ખબર પડે કે આ સ્ટ્રીટ ક્યાં છે. ઠીક છે. અને જ્યાં ગાડી પાછળ લીધી એના ઘરે પાસે રોક્યા અને જ્યાં દરવાજો ખોલ્યો તો પેલા છોકરાએ દરવાજો ખોલ્યો. મેં કહ્યું તું ક્યાંથી? કે જે અહીંયા તો મારું ઘર છે. અને જ્યાં ખબર પડી કે એના ઘરે ફરી ફરી નીકળ્યા હતા બીજે પણ એના ઘરે ફરી ફરીને આવ્યા છે અને તો એવો રાજી થઈ ગયો કે જે આપ અંદર આવો ને આવો. બધા કે જે બીજે જવાનું છે. મેં કીધું કે જો જવાના બીજે હતા ફરી ફરીને આવ્યા આને ત્યાં તો અંદર તો જવું પડશે. અને જ્યારે અંદર આવ્યા તો મારો હાથ પકડીને મને અંદર લઈ ગયો. મેં કીધું ક્યાં? કે અંદર આપ ચાલો. અને જ્યારે અંદર ખેંચીને હું મને લઈ ગયો મેં કીધું ક્યાં? કે મારા સેવાના રૂમમાં આવો. અને જ્યારે સેવાના રૂમમાં ગયા તો ત્યાં વલ્લભ સાખીનું આયોજન હતું અને એ પણ મનોરથી હતા. તો વલ્લભ સાખી નિમિત્તે જેમ આવી પુસ્તિકા છપાઈ છે એવી પુસ્તિકા ત્યાં પણ છપાઈ હતી. અને જ્યારે એક દિવસ પહેલાં એને ના પાડી હતી ને તો મને એણે એ પુસ્તક બતાવ્યું કે આપ જુઓ. અને જ્યાં પુસ્તક મને હાથમાં આપ્યું તેમાં હરિરાયજીનું ચિત્ર હતું અને નીચે એણે ઇંગ્લિશમાં લખ્યું હતું કે હરિરાયજી પ્લીઝ બ્રિંગ યદુનાજી એટ માય હોમ. અને જ્યાં જોયું મેં કીધું કે જો આનો તાપ હતો અને ફરી ફરીને અહીંયા આવવાનું થયું. અને જ્યારે ત્યાં બેઠા અને એમના માં મને બધું કહેવા લાગ્યા કે જો આ વ્યક્તિ એવો છે કે જે નાનપણથી જ એને મેન્ટલી ડિસેબલ હતો, માનસિક રૂપે સશક્ત નહોતો અને એટલા માટે એને સ્કૂલમાં કહેવામાં આવ્યું હતું કે એને એક ભાષાથી વધીને બીજી ભાષા શીખવાડતા નહીં વરના આનું માઇન્ડ કન્ફ્યુઝ થઈ જશે અને કંઈ શીખી નહીં શકે. અને એટલા માટે એને ખાલી ઇંગ્લિશ જ શીખવાડ્યું, બીજી કોઈ લેંગ્વેજ કે ભાષા શીખવાડી નથી. પણ એને નાનપણથી શ્રી હરિરાય મહાપ્રભુજીમાં એટલી આશક્તિ અને આ 25મી સાખી એને એટલી કંઠસ્થ કે હંમેશા એ 25મી સાખી આવીને ત્યાં મહાપ્રભુજીની આગળ કે હરિરાયજીની આગળ એ ગાય. અને કહેવાય કે આ 25મી સાખી ગાતા કે જે વ્યક્તિને ડૉક્ટરે કીધું હતું કે એક ભાષાથી વધારે બીજી કોઈ ભાષા શીખવાડતા નહીં વરના આનું માઇન્ડ કન્ફ્યુઝ થઈ જશે અને કંઈ નહીં શીખી શકે, તો ખાલી આને ઇંગ્લિશ શીખવાડવામાં આવ્યું છે. પણ આ 25મી સાખી ગાતા એવું થયું કે જ્યારે ઠાકોરજીના સાનિધ્યમાં બેઠો હતો ને અચાનક એની અંદર કંઈક આવેશ આવ્યો અને 84 અને 252ની પુસ્તક જે વ્રજભાષામાં છે એ લઈને એ સીધી વાંચવાનું ચાલુ કરી દીધી. બધા ઘરના લોકો સરપ્રાઈઝ થઈ ગયા કે જેને ઇંગ્લિશ સિવાય બીજું કંઈ આવડતું નથી અને વ્રજભાષામાં લખેલી આ 84 અને 252ની વાર્તા જ્યારે એના હાથમાં આપો અને વાંચવાની ચાલુ કરી, બધા દંગ થઈ ગયા. અને અમારી સાથે જે વૈષ્ણવ આવ્યા હતા એમણે પણ કહ્યું કે કદાચ રોજ સાંભળતો હશે એટલે એને આવડતી હશે.
તો ભાષા શીખ્યા વિના કેવી રીતે આવે? અને બીજા કોઈ પુસ્તક એ વાંચી ન શકે. ખાલી 84 અને 252ની પુસ્તક હોય તો વ્રજભાષાની અંદર વ્રજભાષા ભણ્યા વિના એ આખું વાંચી શકે. જોડે આવેલા વૈષ્ણવને સંશય થયો કે અમને તો માનવામાં નથી આવતું, ને ત્યારે એમના માએ એ પુસ્તક આપ્યું અને બધા વૈષ્ણવોએ પુસ્તકના અલગ અલગ પત્તા ખોલીને જ્યાં એની સામે પુસ્તક મૂકે ને જ્યાંથી આંગળી કરે ત્યાંથી એ વ્રજભાષામાં વાંચવાનું ચાલુ કરી દે. તો આપણને લાગે કે કેવું કેવું સામર્થ્ય આ શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ એક સાખી, આ 25મી સાખીનું ગાન કરતા કરતા એને પ્રદાન કર્યું. કારણ કે આનું રહસ્ય એવું છે કે જેની અંદર શ્રી વલ્લભ અને હરિરાય મહાપ્રભુજી બંનેની કૃપા ભરેલી છે. અને એ અનુભવ જ્યારે આપણને થાય, એ આત્મસાત જ્યારે આપણે કરીએ ત્યારે આપણને એનો મહિમા સમજાય. એટલે કહ્યું, કૃપા સિંધુ જલ સિંચ કે રાખ્યો જીવન મૂલ, સ્નેહ બિના મુરઝાત હૈ પ્રેમ બાગ કે ફૂલ. જો આપણે શ્રી વલ્લભનો વિયોગ તો કરીએ, પણ વલ્લભ કેવા છે? બોલે વૈદ જેવા. કેવા છે? એને ખબર છે કે કયા જીવને ક્યારે કઈ અને કઈ રીતે દવા આપવી છે. એને આપણો રોગ પણ ખબર છે. એટલે હરિરાયજી એમનું એક પ્રાચીન ગુપ્ત પદ છે, એમાં હરિરાયજી કહે છે કે દિન દિન રોગ કરત વિશ્રામ, કે આપણા દેહની અંદર રોજ નિત નવીન નવા નવા રોગો આવીને વસે છે. તો કહે દિન દિન રોગ કરત વિશ્રામ, ઔષધિ આન કિયે બહો નેરે, નેક ના આયો આરામ. આ જગતના બહુ ઉપાયો કર્યા પણ આ રોગ ન મટ્યો. અને એટલે હરિરાયજી કહે કે જો જીયકો સુખ ચાહે સખીરી, લે ચલ વાહી ધામ. મારો ઈલાજ ખાલી એક જ વૈદ પાસે છે. બોલે કોણ? તો હરિરાયજી કહે કે જો જીયકો સુખ ચાહે સખીરી, લે ચલ વાહી ધામ, રસિક પ્રીતમ શ્રી વલ્લભ વર, વૈદ હૈ જાકો નામ. અને એક જ વૈદ એવા છે કે મારો ઈલાજ એની પાસે છે. કારણ કે આપણા બધા વૈષ્ણવની નસ કોઈના હાથમાં હોય તો કોના? બોલે આપણા શ્રી વલ્લભના હાથમાં. અને એ જાણે છે કે ક્યારે કોને કઈ વસ્તુ અને કેટલી આપવી. પણ આપણે અધીરા થઈ જઈએ છીએ અને વ્યાકુલ થઈ જઈએ છીએ, પણ એને બધી ખબર છે. અને આ જગતમાં ઘણા બધાનો સંગ આપણને થાય છે, પણ દરેક સંગ એવો હોય છે કે એનું વર્ણન કરી શકાય. પણ કહેવાય કે મિલનની એક એવી અદ્ભુત ક્ષણ, મિલનની એક એવી અનુપમ ઘડી કે જેનું વર્ણન કરવા માટે કોઈ ઉપમા ન મળે, એને અનુપમેય કહેવાય. અને એટલા માટે કહે છે કે આ જગતમાં બધા મળે, બધાનો સંગ થાય તો એને કદાચ કોઈનું લક્ષણ કે કોઈની વિશેષતાથી વર્ણન કરી શકાય. પણ જીવનમાં જ્યારે ભગવદીઓની સાથે સંગ આપણો થાય અને ભગવદીઓ સાથે જ્યારે મિલન થાય તો એ ઘડી, એ ક્ષણ, એની ઉપમા આપી જ ન શકાય. કારણ કે મિલન અનૂપ છે. અનૂપ એટલે જેની ઉપમા આપી ન શકાય. બોલે જગ મેં મિલન અનૂપ હૈ, ભગવદીયન કો સંગ. જો જગતમાં બધા મળે તો ખરા, પણ આ ભગવદીઓનું મળવું કેવું છે? કારણ કે આ ભગવદીઓનો સ્વભાવ એવો છે, જેનો પણ સંગ કરે ને એના હૃદયમાં કંઈક રોપી જાય. શું કરે? એના હૃદયમાં કંઈક રોપી જાય. અને અંદર રોપાયું હોય તો જેવું સિંચન મળે હૃદયમાંથી ઉગે કે ન ઉગે? હા કે ના તો પાડો? કંઈક રોપાયું હોય, કંઈક વવાયું હોય અને સિંચન મળે તો ઉગે. જો કંઈક વવાયું ન હોય તો ગમે તેટલું સિંચન કરો એમાંથી કંઈ ઉગવાનું છે? હા, તો કહેવાય છે કે સાચા અર્થમાં પેલા ખેડૂત કયા કોણ છે? કે જે આપણા હૃદયરૂપી ખેતરની અંદર આવીને ભક્તિનું બીજ રોપી દે. બોલે એ ભગવદીજનો છે. અને એટલા માટે કહ્યું કે જગ મેં મિલન અનૂપ હૈ, ભગવદીયન કો સંગ, तिनके संग प्रताप ते होत शाम सो. बोले भगवदी कोण छे? बोले भगवदी पेला शिल्पकार पण छे. કે જેમ એક શિલ્પકાર હોય, એક પથ્થર દેખાતું હોય તો પથ્થરની અંદરથી સુંદર મૂર્તિ ઘડી શકે કે નહીં? હા કે ના તો પાડો? પણ આ ભગવદીઓ કેવા છે કે જ્યારે પેલો શિલ્પકાર એક પથ્થરમાંથી સુંદર મૂર્તિ બનાવતો હતો ને ચાલતો ચાલતો એક મુસાફર ગયો, ઊભો ઊભો એને જોવા લાગ્યો. અને જ્યાં પાછો આવ્યો એ પથ્થરમાંથી એટલી અદ્ભુત મૂર્તિ બની ગઈ હતી કે એણે કહ્યું, વાહ વાહ વાહ, તે આ પથ્થરમાંથી અદ્ભુત મૂર્તિ ઘડી કાઢી. ને ત્યારે પેલો શિલ્પકાર બહુ સુંદર બોલ્યો છે કે આ મૂર્તિ મેં નથી ઘડી,
દરેક પથ્થરની અંદર પહેલાંથી કોઈ ના કોઈ મૂર્તિ છુપાયેલી છે. મેં તો ખાલી મારી હથોડી અને મારા ટાંકણા વડે ખાલી વધારાના પથ્થરને હટાવવાનું કામ કર્યું છે, ને જ્યાં વધારાનો પથ્થર હટ્યો અને અંદર છુપેલી મૂર્તિઓ પ્રગટ થઈ ગઈ. તો આ જેટલા પણ જીવ છે ને, દરેકના અંદરમાં કોઈ દમલાજી વસેલા છે, કોઈ સુરદાસ વસેલા છે, કોઈ કૃષ્ણદાસ મેઘન, કોઈ પરમાનંદાસ, કોઈ કુમ્મનદાસ વસેલા છે, પણ ખાલી એમાં વધારાનો પથ્થર આવી ગયો છે એટલે અંદર છુપેલી મૂર્તિઓ પ્રગટ થતી નથી. પણ કોઈ ભગવદીઓનો સંગ થાય અને પોતાની સત્સંગની હથોડી અને આ સેવાની કુર્પી દ્વારા ખાલી વધારાનો પથ્થર હટાવે તો અંદર છુપેલી આપણી ભગવદીઓની મૂર્તિઓ પણ બહાર પ્રગટી જાય છે. અને એટલે કહ્યું, તિનકે સંગ પ્રતાપ સે હોત શ્યામ સો રંગ. અને જેના સંગ માત્રથી પ્રભુના રંગે રંગી દે એ જ તો ભગવદી કહેવાય. અને એ જ વાત આપે અહીંયા 26માં સાખીના અંદર વર્ણન કરી અને એ જ વસ્તુને આગળ વધારતા આગળ 27મી સાખી કહીને, મિલે કબ શ્રી વલ્લભ કે પ્યારે. અને એવા કોઈ વલ્લભના પ્યારા હોય એની સાથે સંગ થાય, સંગતિ થાય તો જીવનની ગતિ બદલાય. અને કહેવાય છે ને કે આ ભગવદીઓ એટલે કોણ? કેટલાક ચિંતકોએ કહ્યું છે કે જેમ કોઈ નેતા આવવાના હોય તો એનાથી પહેલાં એની પાયલોટ કાર આવે એટલે ખબર પડી જાય કે નેતાની ગાડી આવવાની છે. એમ પ્રભુ જ્યારે જીવનમાં આવવાના હોય તો એમની પાયલોટ કાર કોણ? બોલે ભગવદીઓ. જ્યારે જીવનમાં ભગવદીઓનો સંગ થાય ત્યારે માનવાનું કે પ્રભુના આગમનની વધાઈ બેસી ગઈ છે. હવે પ્રભુ ક્યારે પણ જીવનમાં પધારતા હશે અને જેમ ભગવદીઓનો સંગ થાય ત્યારે માનું કે જીવનમાં કૃપા થઈ. અને એટલા માટે કહ્યું કે હરિજન આવે વાર ને હસી હસી નાવે શીશ, ઉનકે મન કી વે જાને પર મેરે મન. એના મનનું એ જાણે પણ મારા માટે તો સાક્ષાત મારા પ્રભુ પધાર્યા છે એવો ભાવ ધરવો. એમ આ વ્યવહારની વાત આપણને શ્રી હરિરાયજી આ 27માં સાખીમાં શીખવે છે અને આગળ 28માં સાખીમાં એ જ વસ્તુને આગળ વધારતા કહી રહ્યા છે. हरि बड़े हरिजन बड़े बड़े हैं हरि के दास. हरि बड़े हरिजन बड़े बड़े हैं हरि के दास. हरिजन सो हरि पावही, हरिजन सो हरि पावही. जो है इनके पास श्री वल्लभ, जो है इनके पास. देखो हरि बड़े हरिजन बड़े. आगर बड़े हैं हरि के दास. एक बार. हरि बड़े हरिजन बड़े बड़े हैं हरि के दास. हरिजन सो हरि पावही, हरिजन सो हरि पावही. आगर. जो है इनके पास श्री वल्लभ, जो है इनके पास श्री वल्लभ, जो है इनके पास श्री वल्लभ, जो है इनके पास. 28મી સાખીના અંદર શ્રી હિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે અને કહે છે કે હરિ બડે હરિજન બડે बड़े हैं हरि के दास. हरिजन सो
हरि पावही क्योंकि है हरि इनके पास। અહીંયા હીરાય મહાપ્રભુજી કહે છે કે પ્રભુ મોટા કે પ્રભુના ભક્તો મોટા? તો કહે છે કે જે જેની પાસે હોય એ મોટો કહેવાય. જો વૈષ્ણવના વશમાં પ્રભુ હોય તો વૈષ્ણવ મોટા, અને પ્રભુના વશમાં વૈષ્ણવ હોય તો પ્રભુ મોટા. તો જુઓ, જ્યારે પ્રભુને પૂછવામાં આવ્યું કે પ્રભુ આપનું પરમનન્ટ એડ્રેસ શું, તો પ્રભુએ શું કહ્યું કે મદ ભક્તા યત્ર ગાયંતે તત્ત તિષ્ઠામિ નારદ, કે જ્યાં મારા ભગવદીઓ એક સાથે મળીને ભગવત ગુણગાન કરે છે હું ત્યાં આવી જઉં છું. હું વૈકુંઠમાં પણ નથી, યોગીઓના હૃદયમાં પણ નથી, પણ જ્યાં મારા વૈષ્ણવો મારા ભગવદીઓ ગાતા હોય ત્યાં મારે આવવું પડે. તો જુઓ, જ્યાં ભક્તો બોલાવે ત્યાં પ્રભુને આવવું પડે. તો પછી કોણ કોના વશમાં થયું? ભગવાન પ્રભુના કે પ્રભુ ભગવાનના? હા, અને એટલા માટે ઘણીવાર હું કહેતો હોઉં ને કે ભગવાન પોતે ભક્તોના વશમાં હોય તો સ્વતંત્ર સ્વરૂપ કયું કહેવાય અને આધીન સ્વરૂપ કયું કહેવાય? અને એટલા માટે અહીંયા કહ્યું કે હરિ બડે હરિજન બડે, બડે હે હરિ કે દાસ. બોલે પ્રભુ અને પ્રભુના ભક્તોમાં મોટું કોઈ હોય તો એ પ્રભુના દાસ છે. બોલે કેમ? કારણ કે એમણે પ્રભુને વશ કરીને રાખ્યા છે. અને વશ કરીને રાખ્યા છે તો જેના આધીન પ્રભુ હોય એની પાસે જઈએ તો મળે કે ડાયરેક્ટ જઈએ તો મળે? ડાયરેક્ટ તિજોરી પાસે જવાય કે એની ચાવી જેની પાસે હોય એની પાસે જવાય? ડાયરેક્ટ જાઓ તો પોલીસ પકડી જાય, પણ જેની પાસે ચાવી હોય એને લઈને ભેગા જાઓ તો પ્રોપર તમને મળે કે ન મળે? અને એટલે કહેવાય કે પ્રભુ કોના વશ છે? બોલે એમના ભગવદીઓના. અને જેના વશ હોય એના માધ્યમથી આપણે જઈએ તો આપણને પ્રભુ મળે છે. અને પ્રભુ મળે છે એટલે કહ્યું કે હરિ બડે હરિજન બડે, બડે હે હરિ કે દાસ. અને એટલે આપણે જાણીએ છીએ ને કે જ્યારે ગજેન્દ્ર મોક્ષનો પ્રસંગ આવે છે એમાં શું જોઈએ આપણે? કે જ્યારે પેલા ગજેન્દ્રએ બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો અને શું જોયું કે ગ્રાહે આવીને, મગરે આવીને એ ગજેન્દ્રનો પગ પકડી લીધો છે. વારે વારે ગજેન્દ્ર પ્રહાર કરે છે પણ ગ્રાહ પગ છોડતો નથી. વારે વારે ગજેન્દ્ર મારે છે પણ ગ્રાહ એનો પગ નથી છોડતો. અને કહેવાય જ્યારે ગજેન્દ્રે પ્રભુને પુકાર્યા, પ્રભુ પધાર્યા અને આવીને સૌથી પહેલો ઉદ્ધાર કોનો કર્યો? બોલે ગ્રાહનો. કોનો ઉદ્ધાર કર્યો? આપણને લાગે સ્તુતિ કરી કોણે? બોલે ગજેન્દ્રે. પ્રભુને પુકાર્યા કોણે? બોલે ગજેન્દ્રએ. પ્રભુને બોલાવ્યા કોણે? બોલે ગજેન્દ્રએ. તો સૌથી પહેલા જ્યારે પ્રભુ આવ્યા તો જેણે બોલાવ્યો હોય એનો ઉદ્ધાર કરવો જોઈએ કે ન કરવો જોઈએ? તો બોલાવ્યા ગજેન્દ્રએ, પુકાર લગાવી ગજેન્દ્રએ, સ્તુતિ કરી ગજેન્દ્રએ, પણ જ્યારે ભગવાન આવ્યા તો આવીને પહેલો ઉદ્ધાર કોનો કર્યો? ગ્રાહનો. બોલે શાના માટે? કારણ કે કહેવાય ને જ્યારે ગજેન્દ્ર જલમાં ગયો અને જાણતા અજાણતા પેલા ગ્રાહના મુખમાં ગજેન્દ્રનો પગ આવી ગયો અને જ્યાં પગ પકડીને ખેંચવા લાગ્યો અને જેવી રીતે ગજેન્દ્ર પ્રભુને પુકારવા લાગ્યો એ પુકાર સાંભળીને ગ્રાહ ચોંક્યો, વિચાર કરવા લાગ્યો કે મારા તો કર્મો કેવા કઠોર હશે કે આ મગરની યોની મને આ જીવનમાં મળી છે અને મારા ભાગ્યમાં તો ક્યારે પ્રભુના દર્શન હોઈ ન શકે. પણ જેવી રીતે આ ગજેન્દ્ર પ્રભુને પુકારી રહ્યો છે, જેવી રીતે આ ગજેન્દ્ર પ્રભુને આવાજ લગાવી રહ્યો છે, એની પુકાર સાંભળીને મને લાગે છે કે એની પુકારમાં એટલી તડપ છે કે સાંભળીને પ્રભુને પધારવું જ પડશે. આ તડપ, આ વિયોગ, આ વિરહ જોઈને પ્રભુ પોતે એમને રહી ન શકે, એમને આવવું જ પડશે. મને તો આ ગ્રહની યોની આ જન્મમાં મળી છે અને મારા ભાગ્યમાં પ્રભુના દર્શન ક્યાંથી હોય? પણ જુઓ તો ખરા, જેવી રીતે આ ગજેન્દ્ર પ્રભુને પુકારી રહ્યો છે મને લાગે છે કે આજે જાણતા અજાણતા કોઈ ભગવદીના ચરણને મેં પકડી લીધા છે. મારા ભાગ્યમાં તો પ્રભુના દર્શન નહીં પણ કોઈ ભગવદીના ચરણને પકડીને બેઠો રહ્યો તો મને પણ પ્રભુના દર્શન થશે. લાખ પ્રહાર કર્યા ગજેન્દ્રએ, લાખ ઠોકરો મારી, પણ ગ્રાહે એના ચરણ ન છોડ્યા. અને જ્યારે ભગવાન પધાર્યા પ્રભુએ શું જોયું કે મારી સ્તુતિ કરીને, મારા ગુણગાન ગાઈને મને જેને બોલાયો એ ગજેન્દ્ર તો મારો ભક્ત છે, પણ મારા ભક્તોના ચરણોને પકડીને જે બેઠો છે એ ગ્રાહ તો મારો પરમ ભક્ત છે.
આવ્યા હતા ગજેન્દ્રના બોલાવાથી, પણ પહેલો ઉદ્ધાર કોનો કર્યો? ગ્રહાનો, કે જે ભક્તોના ચરણોને પકડીને બેઠો છે, જે ભક્તોના ચરણોનો આશ્રય કરીને બેઠો છે, ભગવાને પહેલો ઉદ્ધાર એનો કર્યો. અને એટલે તો કહ્યું કે વૃત્તાસુર પણ કહે છે ને કે દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય, કે હે પ્રભુ એવી કૃપા કરો કે આપના દાસોનો દાસ થાઓ. આપના દાસ થઈશ ને તો કદાચ પાસે રહીશ, અને પાસે રહીશ તો કદાચ મને મદ આવે. માટે એવી કૃપા કરો કે આપના જે દાસ હોય ને એમનો પણ દાસ થાવ, અને આપના દાસોનો પણ દાસ થઈશ, અને આપના સેવકોની સેવા કરીશ, આપના ભગવદીઓની સેવા કરીશ, તો પ્રભુ આપને પણ પ્રિય થઈશ. અને એટલા માટે અહીંયા કહે છે કે હરિ બડે હરિજન બડે, બડે હૈ હરિ કે દાસ, હરિજન સો હરિ પાવહી, ક્યોંકि હે હરિ ઇનકે પાસ. કે જ્યારે ભગવદી મળે અને ભગવદી કૃપા કરીને પ્રભુ સાથે આપણો સંબંધ જોડે ત્યારે પ્રભુ મળે છે. અને કહેવાય ને કે ભગવદીઓનો સંગ થવો એટલે શું? અમારા વલ્લભદાસજી બહુ સુંદર લખે છે અને કહે છે કે ભગવત સત્સંગ વિનાનું આપણું હૃદય કેવું છે? બોલે ઉજ્જડ ખેતર જેવું. કેવું છે? જેના જીવનમાં ભગવત સત્સંગ મળ્યો નથી ને તો એનું હૃદય કેવું છે? બોલે ઉજ્જડ ખેતર જેવું. અને ઉજ્જડ ખેતર હોય એમાં કંઈ પણ વાવવાનો પ્રયત્ન કરો તો ઉગે ખરા? હા કે ના? તો પાડો. તો આપણું હૃદય કેવું છે? પેલા ઉજ્જડ ખેતર જેવું. આખું ગામ પ્રયત્ન કરે છે કે કંઈક વાવું, કંઈક વાવું, પ્રયત્ન કરીને થાક્યા પણ કંઈ ઉગ્યું. બોલે કેમ? કારણ કે આ ભૂમિ ઉજ્જડ થઈ ચૂકી છે. પણ જ્યારે જીવનમાં કોઈ ભગવદીનો સંગ થાય ને ત્યારે માનવાનું કે કોઈ કુશળ ખેડૂત છે ને એની દૃષ્ટિ આ ઉજ્જડ ખેતર ઉપર પડી અને એને વિચાર આવ્યો કે ભલે આ ઉજ્જડ લાગે છે પણ આની અંદર ઘણી બધી સંભાવનાઓ પણ છે. ભલે આ ઉજ્જડ લાગે છે પણ આમાં થોડીક મહેનત કરવામાં આવે તો આ ફરી હરિયાળું થઈ શકે એમ છે. અને જ્યારે કોઈ ભગવદીને આપણા માટે સ્નેહ જાગે, જ્યારે કોઈ ભગવદીનો સંગ આપણને થાય અને ભગવદી ભરોસો કરે ને ત્યારે માનવાનું કે આ ઉજ્જડ બનેલા ખેતરને કોઈ સારા ખેડૂતે મોલ ઉપર લઈ લીધો. અને જેવી રીતે પેલો ઉજ્જડ ખેતરને જ્યારે પોતે મોલ પર લે છે તો પહેલાં શું કરે? વધારાના ઝાંખડા, વધારાના કાંકરા, પથરા એ બધું દૂર કરે કે ન કરે? પહેલાં હા કે ના? તો પાડો. શેની હા પાડી? કરે એના માટે કે ન કરે એના માટે? બહુ સરસ. તો વધારાના કાંકરા, કાંટા એ બધું દૂર કરે. તો એમ જ્યારે ભગવદીનો સંગ થાય તો શું કરે? સૌથી પહેલાં આપણા મનમાં રહેલી પ્રભુ માટેની ભ્રમણાઓને દૂર કરે. અને જ્યારે ભ્રમણાઓને દૂર કરે, ખોટી માન્યતાઓને દૂર કરે, ત્યારે માનવાનું કે આ ખેતરની અંદર રહેલા ઝાડ, ઝાંખડા બધું દૂર થઈ રહ્યું છે. ને જ્યારે આપણને ભગવત સત્સંગ કરાવે ને એનો મતલબ શું? કે વધારાના ઝાડ ઝાંખડા દૂર કર્યા, હવે એમાં પેલો હળ ખેડવામાં આવે કે નહીં? હળથી. અને હળ ચડાવે એટલે ભૂમિ ખેડાય. અને જ્યારે આપણને ભગવત સત્સંગ કરાવે છે ત્યારે માનવું કે ભલે ગમે છે કે ન ગમે પણ આ ભૂમિને ખેડી રહ્યો છે. ને જ્યારે ભૂમિ ખેડાઈ જાય ત્યારે એ રાજા પાસે લઈ જાય અને રાજા એને બીજ આપે. અને આ ભગવદી જ્યારે ભગવદ વાર્તા કરીને એના હૃદયરૂપી ખેતરને ખેડી દે છે ત્યારે ગુરુ પાસે લઈ જાય અને ગુરુ અષ્ટાક્ષર મંત્રરૂપી બીજ એની અંદર રોપી આપે છે. હવે અષ્ટાક્ષર રૂપી બીજ રોપી દીધું અને પછી પ્રભુની લીલાઓની વાત કરી એના હૃદયની અંદર એ સિંચન કરે છે. અને જ્યારે સિંચન કરે છે ત્યારે ભક્તિનું એક નાનું અંકુર એના હૃદયમાં ફૂટે છે. અને જ્યારે ભક્તિનું નાનું અંકુર હૃદયમાં ફૂટે છે ત્યારે ધ્યાન રાખવાની જરૂર હોય છે. એમાં દવા નાખવી પડે એટલે વારે વારે એ ક્યારેક ટકોર પણ કરે, ક્યારેક કડવા શબ્દો પણ કહે. શું છે? બોલે દવા છે. બોલે કેમ? નાનું કુમળું છોડ હોય ને તો એમાં કીટાણુ કે જીવાત લાગવાનો ભય હોય કે ન હોય? અને જીવાત શું છે? હમણાં પ્રભુના માર્ગે જતા હોઈએ અને જરાક કષ્ટ આવે, જરાક વિપત્તિ આવે તો કોઈ બીજો આવીને આપણને કહે કે તું આટલું પ્રભુનું કરે છે તોય તારી સાથે આવું થયું. એ તો કહીને છૂટ્યો પણ આપણે બંધાયા. એ તો કહીને ચાલ્યો ગયો પણ આપણું ચિંતન ચાલે કે વાત સાચી છે, હું આટલું કરું છું તોય મારી સાથે. અને આવો વિચાર આવે ત્યારે માનવાનું કે હમણાં કુમળો છોડ ઉગ્યો તો એમાં જીવાત લાગી ગઈ. અને જીવાત લાગી જાય તો આખો છોડ
સાફ કરી દે કે નહીં? આખો પાક સાફ કરી દે અને કહેવાય કે ધીમે ધીમે જ્યારે ભગવદ્ વાર્તા કરી એની દવા છાંટે અને ત્યારે એ છોડ મોટા થાય. અને છોડ જ્યારે મોટા થાય ને ત્યારે ભગવદી લઈ જઈ એને ભગવદ મંડલીમાં બેસાડે, ભગવત સત્સંગમાં બેસાડે. બોલે હમણાં સુધી તું એકલો એકલો ભગવત સત્સંગ કરતો હતો, પણ હવે ભગવદીઓની સાથે બેસીને કર. બોલે કેમ? બોલે ભગવદીઓના સંગમાં રહીશ તો માનજો કે છોડ જ્યારે મોટું થાય ને ત્યારે આસપાસ વાડ કરવી પડે કે ના કરવી પડે? હા કે ના? તો બોલો, વાડ ન હોય તો બીજા બધા પ્રાણીઓ આવીને ચરી જાય કે ન ચરી જાય? અને એવી રીતે જ્યારે આ ભક્તિના અંકુરો મોટા થઈ રહ્યા છે, છોડવા થઈ રહ્યા છે, ત્યારે ભગવદી લઈ જઈ એ ભગવદીઓની વાળની વચ્ચે એને બેસાડે. બોલે ભગવદીઓથી ઘેરાયેલો રહીશ તો કોઈ બહારની દૂષણ આવીને તારા ઉપર પ્રહાર નહીં કરી શકે. ભગવદીઓથી વીંટળાયેલો રહીશ તો બચી શકીશ. અને કહેવાય કે જ્યારે એ હરિયાળું છોડ થાય, એ હરિયાળું ખેતર બને, ત્યારે એમાં પ્રિયા અને પ્રીતમ ખેલવા માટે પધારે અને ત્યારે એના વૈષ્ણવી જીવનની સાર્થકતા સિદ્ધ થાય. તો આ વૈષ્ણવનું કાર્ય જ એ છે કે જેનો પણ સંગ કરે એના ઉજ્જળ હૃદયને હરિયાળું બનાવી દે. અને જ્યારે હરિયાળું બને ત્યારે તો પ્રભુ એની અંદર ખેલવા પધારે. અને એ જ વસ્તુ અહીંયા 28માં સાખીની અંદર કહી અને આગળ 29માં સાખીમાં એ જ વસ્તુને આગળ વધારતા હરિયાજી કહી રહ્યા છે. मन नगता को दीजिए जो प्रेम पारखी हो. मन लगता को दीजिए जो प्रेम पारखी हो. ना तर रहिए मौन वे काहे जीवन खोय श्री वल्लभ, काहे जीवन खोय. देखो एक साथ. मन नगता को दीजिए जो આગળ એક વાર. मन नगता को दीजिए जो ना तर रहिए मौन वे काहे जीवन खोए श्री वल्लभ, काहे जीवन खोए श्री वल्लभ, काहे जीवन खोए श्री वल्लभ, काहे जीवन खोए. 29મી સાખીના અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી એ જ વસ્તુને આગળ વધારતા આપણને સચેત પણ કરે છે અને કહે છે કે મન નગતા કો દીજીએ જો પ્રેમ પારખી હોય, નાતર રહીએ મૌન વે કાહે જીવન ખોય. હરિરાય મહાપ્રભુજી આ 29મી સાખીની અંદર કહે છે કે આ મન શું છે? બોલે મન નંગ જેવું છે, નગ જેવું. અને કહેવાય કે આ મનરૂપી નગ જલ્દી કોઈને આપવામાં ઉતાવળ કરવી નહીં, કારણ કે આ જગતમાં પથ્થર ફોડા તો ઘણા હોય છે પણ હીરા પારખું બહુ ઓછા હોય છે. અને એટલે તો કહ્યું કે મન નગતા કો દીજીએ જો પ્રેમ પારખી હોય. જો આ જગતમાં સંગ કરો ને તો બહુ સાવધાન રહેવાનું.
આ જગતમાં કોઈનો પણ સંગ કરીને પોતાનું મન આપીએ તો બહુ સાવધાન રહેવાનું, કારણ કે મન પણ એને અપાય કે જે પ્રેમ પારખી હોય. હા, એટલે કહ્યું ને કે આ મન રૂપી નગ છે અને નગ દરેકને આપી ન શકાય. નગ તો એને જ આપી શકાય કે જે જહોરી જેવો હોય, જે એ નગને પારખી પણ શકે, હા, જે નગને ઓળખી પણ શકે. અને મનરૂપી નગને ઓળખવાની ક્ષમતા કોનામાં છે? યા તો ગુરુમાં છે, યા ભગવદીમાં છે. મેં ક્યાંક સાંભળ્યું હતું કે એક છોકરાને ક્યાંકથી એક બહુ સરસ હીરો મળ્યો, અને હીરો મળ્યો અને લાગ્યું કે જો આ હીરો મને મળ્યો છે તો મારી આખી જિંદગી બદલાઈ જશે, મારું આખું જીવન બદલાઈ જશે, મારા જીવનના બધા મનોરથો મારા પૂરા થઈ જશે. અને હીરાની ચળકાટ જોઈને હરખાતો હરખાતો એ છોકરો ઝવેરી બજારની અંદર આવ્યો. ને જ્યારે ઝવેરી બજારની અંદર આવ્યો અને જે દુકાનમાં જઈને કહ્યું કે આ હીરાની કિંમત કેટલી, એટલી આશાઓ મનમાં હતી કે મારું ભાગ્ય બદલાશે, મારું જીવન બદલાશે, મારા જીવન જીવવાનો ઢંગ બદલાશે. અને જ્યાં પણ જઈને પૂછ્યું કે આની કિંમત કેટલી, અને એ જવારીએ જોયું, બરાબર પોતાના કાંસથી જોયું અને કહ્યું કે આ તો ખોટો હીરો છે. એનું દિલ તૂટી ગયું કે જેના માટે એટલા સપન જોયા હતા, એટલી આશાઓ હતી કે આ હીરાથી મારા મનોરથ પૂરા કરીશ, મારા પરિવારની અંદર આનંદ ઉત્સવ આવશે, મારા જીવનની બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે. પણ જ્યાં કહ્યું કે આ તો ખોટો હીરો છે, મન દુભાઈ ગયું. કદાચ આના જોવામાં કંઈક ભૂલ થઈ હોય. ઝવેરી બજાર હતું, બીજા ઝવેરીને ત્યાં ગયું, એણે પણ કહ્યું કે આ ખોટો હીરો. ત્રીજાએ પણ કહ્યું ખોટો હીરો. ચોથાએ પણ કહ્યું ખોટો હીરો. અને મનમાં અનેક આશાઓ લઈને આવ્યો હતો. ને જ્યારે જઈ રહ્યો છે, આંખો રડું રડું થઈ રહી છે, ચહેરો ઝૂકેલો છે, નિરાશ હતાશ થઈને જ્યારે ઝવેરી બજારમાંથી નીકળી રહ્યો છે, અને એક ઝવેરીની દ્રષ્ટિ પડી, એને બોલાવ્યો, આવ બેટા અહીંયા આવ. એટલે શું થયું? એટલે તમે મને ઓળખો? બોલે ના, પણ જ્યારે તું અહીંયાથી જતો હતો અંદર, ત્યારે મેં જોયો હતો, તારા આંખોમાં એવી ચમક હતી, તારા મનમાં એવો આનંદ હતો, તારા હૃદયની અંદર એવો ઉમંગ હતો. પણ જ્યારે જઈ રહ્યો છે ત્યારે હતાશ, નિરાશ, જાણે બધું હારી ગયો હોય, જાણે બધું સમાપ્ત થઈ ગયું એવું લાગે છે. બેટા શું થયું? એણે કહ્યું કે મને આ એક હીરો મળ્યો હતો અને મને એટલી આશાઓ આ હીરા સાથે હતી કે હું આને કારણે સુખી થઈ જઈશ, મારો પરિવાર સમૃદ્ધ થઈ જશે. પણ જેટલાને પણ બતાવ્યું, બધાએ કહ્યું કે આ હીરો ખોટો છે, આ હીરો ખોટો છે. ત્યારે એ ઝવેરી કહ્યું બતાવો બેટા, મને બતાવો. ને જ્યારે એણે હીરો બરાબર ધ્યાનથી જોયો, કાંસથી જોયો, અને કહ્યું કોણ કહે છે આ હીરો ખોટો છે? અરે આ તો અનમોલ હીરો છે, અને એટલો કિંમતી હીરો છે કે અમારામાંથી કોઈની એટલી શક્તિ નથી કે આનો મોલ આપી શકે, આની કિંમત આપી શકે. જો બેટા તું તો આ હીરો લઈને વેચવા માટે નીકળ્યો છે, બધાએ કહ્યું ખોટો, પણ હું જાણું છું કે સાચો હીરો છે. પણ આની કિંમત એટલી છે કે એની કિંમત આપવાની શક્તિ મારી પાસે પણ નથી. તો બેટા એ કામ આપણે કરીએ, એવું કર, આ હીરો છે ને આપણે તિજોરીમાં મૂકી દઈએ, ને આ તિજોરીની ચાવી તારી પાસે રાખ, અને જો જ્યારે મને લાગશે કે એટલા પૈસા મારી પાસે ભેગા થઈ ગયા, હું તને પૈસા આપીને આ હીરો ખરીદી લઈશ. પણ ત્યાં સુધી એવું કર, તું મારી સાથે કામ કેમ ના કરે? તું મારી સાથે રહી જા. એને ગમ્યું, ભલે ઠીક છે, રહી જઈશ. અને જોડે રહીને થોડા દિવસોની અંદર એ છોકરો હીરા પારખવામાં એટલો પારંગત થઈ ગયો, એટલો પારંગત થઈ ગયો કે દૂર દૂરથી લોકો પોતાની પાસેના હીરા પરખાવા માટે આની પાસે લાવતા. અને એટલો પારંગત થયો કે દૂરથી હીરો જુએ અને કહી દે કે આ ક્યાંનો કટ છે અને એની કિંમત કેટલી અને કેટલા કેરેટનો છે. એટલી પારંગતતા એની અંદર આવી ગઈ કે જોતા વેત એ સમજી જાય, જોતા વેત એ ખબર પડી જાય કે આ હીરો કયો છે. અને એમ કરતાં કરતાં એની ખૂબ નામના વધી, ખૂબ સમૃદ્ધિ વધી ગઈ, ખૂબ યશ એનો વધ્યો. અને પેલા એના જે કામ કરતો હતો એણે હવે નોકરીની જગ્યાએ એને પોતાનો પાર્ટનર બનાવી લીધો. અને એક દિવસ એને વિચાર આવ્યો કે જ્યારે હું વર્ષો પહેલાં આવ્યો હતો અને પેલો હીરો લઈને બધાએ ના પાડી હતી કે ખોટો છે, ખોટો છે, પણ આમણે મારા ઉપર ભરોસો કર્યો હતો અને કહ્યું હતું કે બેટા સાચો છે હીરો, પણ એટલો કિંમતી છે કે એની કિંમત આપવાની શક્તિ મારી પાસે નથી. તો હું હવે એટલો પારખું થઈ ગયો છું કે દૂર દૂરથી લોકો મારી પાસે એમના હીરા પરખાવા માટે આવે છે, ને જોઈને કહી શકું કે આ ક્યાંનો છે અને કેટલા કેરેટ છે. એને કહું કે હું પરખીને જોઉં. ને જ્યારે આજે એણે પેલાની ચાવી ગોતીને લાવ્યો, તિજોરી ખોલી, તિજોરીમાંથી પેલો હીરો કાઢ્યો, અને હીરો કાઢ્યો અને જ્યાં જોયું તો ખબર પડી કે હીરો સાવ ખોટો છે. એને લાગ્યું જ્યારે બધાએ કીધું હતું કે હીરો ખોટો છે, ખોટો છે, પણ એ વખતે આ એક વ્યક્તિ એવા હતા
જેણે કહ્યું હતું કે બેટા હીરો સાચો છે ને અનમોલ હીરો છે, એની કિંમત ન થઈ શકે. અરે આ તો પોતે એટલા મોટા પારકું છે કે જેણે મને પારંગત બનાવી દીધો તો એ ઓળખી ન શકે કેમ બન્યું હોય. અને ત્યારે પેલો ખોટો હીરો લઈને એના માલિકની પાસે ગયો અને કહ્યું કે જો વર્ષો પહેલા તમારી પાસે આવ્યો હતો અને બધાએ કીધું હતું કે આ હીરો ખોટો છે, પણ તમે એક હતા કે જેણે કીધું હતું કે હીરો સાચો છે ને એટલો અનમોલ છે કે એની કિંમત આપવાની શક્તિ મારી પાસે નથી. આપે મને કામમાં રાખ્યો અને આજે એ અવસ્થામાં હું છું કે દૂર દૂરથી લોકો મારી પાસે આવે છે, પણ એ દિવસે આપ ખોટું કેમ બોલ્યા? ત્યારે એના માલિકે કહ્યું કે હું ખોટું નથી બોલ્યો, આ હીરો તો ખોટો હતો, પણ બેટા એ દિવસે મેં તારા હૃદયની અંદર છુપાયેલો એક સાચો હીરો જોઈ લીધો હતો. અને મને લાગ્યું હતું કે આ હીરો જો હું પ્રગટાવીશ, આ હીરો જો પ્રગટશે તો કેટલાના જીવનમાં કલ્યાણ કરશે. ભલે આ હાથમાં ખોટો પથ્થર લઈને આવ્યો હતો, પણ જે બહાર હતું એ દુનિયાએ જોયું, પણ તારી અંદર જે હતું ને એ મેં જોયું હતું. અને કહેવાય આ કાર્ય પેલા ભગવદીનો અને આ કાર્ય પેલા ગુરુનું છે કે જેની પાસે આપણે ખોટી બુદ્ધિ રૂપી આ ખોટો હીરો લઈને આવી જઈએ છે, તો પણ એ કહે છે કે ના, તારી અંદર પેલો કિંમતી રત્ન છુપાયો છે. અને જ્યારે એનો સંગ કરીએ છે તો એના સંગ માત્રથી એ આપણી અંદર છુપાયેલા રત્નને પ્રગટાવે છે, આપણી અંદર રહેલા એ હીરાને પ્રગટાવે છે, એને તરાશે છે. અને એટલે તો કહ્યું કે મન નગ તાકો દીજીએ જો પ્રેમ પારખી હોય. જો મનરૂપી નગ છે અને નગ પારખી ન કીધું, પ્રેમ પારખી કીધું. નગને પરખવા વાળો હશે ને તો બે ઘડીમાં કહી દેશે કે આ બુદ્ધિ કામની નથી, લઈ જાઓ, આ મન કામનું નથી, લઈ જાઓ. પણ આ મનરૂપી નગ એને આપો જે મનનો પારખી નહીં, જે પ્રેમનો પારખી હોય. મનના આધારે પરીક્ષા ન કરે, પણ એના આપણા માટે રહેલા પ્રેમને કારણે પરીક્ષા કરીને કહે. અને એટલે કહ્યું કે મન નગ તાકો દીજીએ જો પ્રેમ પારખી હોય, ઓર નાતર રહીએ મૌન વે કાહે જીવન ખોય. અને કહેવાય કે જો જીવનમાં સંગ ન મળે તો વાંધો નહીં, પણ આ મનરૂપી નંગને જલ્દી કોઈને આપવામાં ઉતાવળ નહીં કરતા. કારણ કે જગતમાં પ્રેમ પારખી બહુ જવલ્લે મળે, અને જ્યાં સુધી એવો પ્રેમનો પરખનારો નથી મળ્યો, જ્યાં સુધી આપણા મનરૂપી નગને ઓળખવા વાળો નથી મળ્યો, ત્યાં સુધી આ મનને કોઈ પારખી નહીં શકે. કારણ કે એક જ હીરો છે, તમે અલગ અલગ લોકોને આપશો પણ એની કિંમત એ પોતાના અનુભવને હિસાબે આંકશે. અને એટલે કહ્યું મન નગ તાકો દીજીએ જો પ્રેમ પારખી હોય. આ મનરૂપી નગ એને આપજો કે જે પ્રેમનો પારખી હોય. કારણ કે મન શું છે? એ તમારી પૂંજી છે, અને મનરૂપી પૂંજીને આ જગતને લૂંટાવા ન દેતા. કદાચ કોઈનો સંગ મળે નહીં તો વાંધો નહીં, કદાચ જીવનમાં સત્સંગ ન મળે તો એ વાંધો નહીં, પણ ક્યાંક દુસ્સંગ ન મળી જાય એના માટે સાવધાન રહેજો. જ્યાં જઈને આપણા મનમાં અભાવ આવે પ્રભુ માટે, આપણા મનની અંદર અભાવ આવતો હોય ત્યારે માનવાનું કે આ ખોટો કોઈક સંગ આપણને થયો છે. અને એટલે કહ્યું કે મન નગ તાકો દીજીએ જો પ્રેમ પારખી હોય, ઓર નાતર રહીએ મૌન વે. હરિરાયજી કહે છે કે યદિ જીવનમાં એવો સંગ ન મળે કે જે આપણા ભાવની વૃદ્ધિ કરી શકે, એવો સંગ ન મળે જે આપણા ભાવનું પોષણ ન કરી શકે, તો ગમે ત્યાં ફાંફા નહીં મારવા, ઘરમાં રહીને આ 84 અને 252ના પુસ્તકોને પોતાના ભગવદી માનીને એમનો સંગ જીવનમાં કરવો. પણ હું જ્યારે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કર્યું અને ત્યારે ત્યાંના રાજા કૃષ્ણદેવ રાયે સતમણ સ્વર્ણથી આપનો કનકાભિષેક કર્યો, જેનું વર્ણન વલ્લભાખ્યાનમાં આવે છે કે કનક સ્નાન સતમણ સુવર્ણે કરાવ્યું મહિપાલ, તે મૂકી વેગે ચાલ્યા રાય દ્રષ્ટિ ન પાછી વાળ. અને એ જ કનકાભિષેકના દર્શન આપણે આપણા નેત્રોથી અહીં આપણે કરીશું. કે જે આપણી જે બેઠકજી હમ્પી વિજયનગરના બેઠકજી પ્રગટ થઈ રહ્યા છે, આ ત્યાંની લીલા છે, અને ત્યાંની 500 વર્ષ પૂર્વ થયેલી લીલાના દર્શન આપણે આપણા નેત્રોથી કરીશું. તો હવે શ્રી મહાપ્રભુજીને પધરાવીને સદભાવના પરિવારના જે બધા મનોરથીઓ છે એ ત્યાંથી લાવશે, આપણે દર્શન કરીશું. ને અહીંયા આવ્યા પછી આપણે બધા બેઠા બેઠા દર્શન કરીશું, તો અહીંયા બેસેલા દરેકને શ્રી મહાપ્રભુજીના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે અને કનકાભિષેકના મનોરથનો લાભ પણ આપણને બધાને મળશે.
કોઈ મંગલ ગીત